ઓકે, વન્સ અગેન ગુડ મોર્નિંગ બધાને. આજે છે એ આપણે પ્રાઇમાવેરા P6 જે સોફ્ટવેર છે એના છે એ સોફ્ટવેરની બેઝિક ઇન્ટ્રોડક્શન અને છે એને એના અંદર છે આપણે પ્રોજેક્ટ અથવા તો કોઈ એન્ટરપ્રાઇઝનું સેટઅપ કઈ રીતે કરી શકીએ એ છે એ જોવા માટે આપણે એ સમજવા માટે આજે ભેગા થયા છીએ, રાઈટ? તો જસ્ટ એ મિનિટ. તો પછી બેઝિક વાત કરું કે પ્રાઇમાવેરા P6 શેના માટેનું એકચ્યુઅલ સોફ્ટવેર છે. બેઝિકલી આ સોફ્ટવેર છે એ તમારા કોઈ પણ એન્ટરપ્રાઇઝ એટલે કે કોઈ પણ કંપની હોય એના અલગ અલગ પ્રોજેક્ટ્સ ચાલતા હોય તો એ બધા જ પ્રોજેક્ટની અંદર કોમન રિસોર્સિસ અથવા તો શેર્ડ રિસોર્સિસને કઈ રીતે મેનેજ કરવા અથવા તો એક જ કંપનીના મલ્ટિપલ પ્રોજેક્ટ્સ ચાલે છે તો બધા પ્રોજેક્ટ્સનું એક જ સ્ક્રીન ઉપરથી મોનિટરિંગ અને કંટ્રોલ કરવું અને એની વચ્ચેના શેર્ડ રિસોર્સિસનું મેનેજમેન્ટ કરવું, તો આ બધા જ કામો માટે છે પ્રાઇમાવેરા P6 જે સોફ્ટવેર છે એ ઉપયોગી છે. સેમ એજ વસ્તુ છે કે આના જેવો સિમિલર સોફ્ટવેર આપણે MS પ્રોજેક્ટ જોઈ ગયા. તો MS પ્રોજેક્ટ અને પ્રાઇમાવેરા P6 ની અંદર મેઇન ડિફરન્સ એ છે કે MS પ્રોજેક્ટની અંદર તમે સિંગલ પ્રોજેક્ટ એન્વાયરમેન્ટની અંદર વર્ક કરશો, ત્યારે આની અંદર તમે છે એક જ કંપનીના મલ્ટિપલ પ્રોજેક્ટ છે એ ક્રિએટ કરી શકશો અને એને મેનેજ કરી શકશો, રાઈટ? આ સોફ્ટવેર છે એ ઓરેકલ દ્વારા ડેવલપ કરવામાં આવ્યો છે. એટલે તમને સિમ્પલ જે માઇક્રોસોફ્ટની જે યુઝર ઇન્ટરફેસ કે જે પણ દેખાતી હોય સ્ક્રીન એના કરતાં થોડી અલગ યુઝર ઇન્ટરફેસ અને અલગ ફંક્શનિંગ જોવા મળશે. પણ આ છે MS પ્રોજેક્ટ કરતાં કમ્પેરેટિવલી થોડો વધારે એડવાન્સ સોફ્ટવેર કહી શકાય, કેમ કે એની અંદર છે આપણને મલ્ટિપલ પ્રોજેક્ટ્સ અને મલ્ટિપલ કંપનીઝનું સેટઅપ ગોઠવવા માટેની ફંક્શનાલિટી છે આ સોફ્ટવેરની અંદર ઇનપુટ કરી દેવામાં આવેલી છે, રાઈટ? તો હવે છે આપણે સ્ટાર્ટ કરીએ કે બેઝિકલી સૌથી પહેલા છે આ જે તમને સ્ક્રીન દેખાય છે એ સ્ક્રીનની અંદર આ જે લેફ્ટ હેન્ડ સાઈડનું ટેબ છે એમાં તમે પ્રોજેક્ટ્સ, એક્ટિવિટીઝ અને વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર્સ એ બધી વસ્તુઓને છે એ મેનેજ કરી શકો છો. મેઇનલી જે તમારે નવો પ્રોજેક્ટ સેટઅપ કરવો હોય તો એના માટે ફર્સ્ટ છે તમારે કોઈ પણ એન્ટરપ્રાઇઝનું સેટઅપ ગોઠવવું પડશે. તો એન્ટરપ્રાઇઝ નામનું ટેબ છે એની અંદર કંપની અને કંપનીના પ્રોજેક્ટ્સ, એની અંદર રહેલા માણસો કે જેને છે એ ઓર્ગેનાઇઝેશનલ બેકગ્રાઉન્ડ સ્ટ્રક્ચર્સ અને એના અંદર છે એ જે તે વ્યક્તિઓ છે એના રોલ કે ભાઈ કન્સ્ટ્રક્શન મેનેજર હોય, સાઇટ એન્જિનિયર હોય તો એ બધા એના રોલ્સ, એના રિસોર્સિસ, રિસોર્સના કોડ, એ બધી વસ્તુઓ એના છે કેલેન્ડર્સ કઈ રીતે છે એ બધી વસ્તુઓ આપણને એન્ટરપ્રાઇઝ નામના મેન્યુની અંદર જોવા મળે છે. પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટેના જે કંઈ પણ ટૂલ્સ છે પ્રોજેક્ટ મેન્યુમાં. અને ઓવરઓલ જે તમારે સેટિંગ્સ કરવા હોય તો એ એક યુઝર પ્રેફરન્સમાંથી થશે. એડિટ મેન્યુમાં યુઝર પ્રેફરન્સની અંદરથી સેટિંગ ગોઠવી શકશો બાય ડિફોલ્ટ જે કેલ્ક્યુલેશનના છે એ. અને સેકન્ડ નંબર છે એડમિન પ્રેફરન્સીસ, એડમિન મેન્યુમાંથી આમાંથી તમે છે તમારા બાય ડિફોલ્ટ જે કંઈ પણ બેકગ્રાઉન્ડમાં કેલ્ક્યુલેશન્સ થતી હોય, જેમ કે ભાઈ તમારા કેલેન્ડરની કેલ્ક્યુલેશન્સ છે, તમારા કોઈ પણ રિસોર્સિસની કેલ્ક્યુલેશન્સ કરવાની છે કે પછી છે એ તમારા ઓવરઓલ પ્રોજેક્ટની એક્સેસ કોને કોને આપવી છે, આમાં તમે એ રીતે કરી શકો કે બધાના અલગ અલગ એકાઉન્ટ બનાવી શકો અલગ અલગ વ્યક્તિઓના. કે જેમ કે તમારો સાઇટ એન્જિનિયર હોય એને કોઈ પણ જાતનો ડેટા અપડેટ કરવો છે, કોઈ પણ વર્ક થયું છે એનો ડેટા અપડેટ કરવો છે, તો એની છે તમે એક પ્રોફાઇલ ક્રિએટ કરી શકો અને એ પ્રોફાઇલની પાસે કેટલા કેટલા મેન્યુની એક્સેસ છે એ બધી જ વસ્તુઓનું કસ્ટમાઇઝેશન તમે આ સોફ્ટવેરની અંદર કરી શકો છો, રાઈટ? એટલે આ સોફ્ટવેર છે બેઝિક મેઇન જે કન્સ્ટ્રક્શન મેનેજર હોય અથવા તો પ્લાનિંગ એન્જિનિયર હોય એ તો યુઝ કરશે જ, પણ એની સાથે સાથે છે એ તમારા જે કોઈ પણ વ્યક્તિઓ કોન્ટ્રાક્ટના અથવા તો પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે એ બધા જ વ્યક્તિઓને ઉપયોગમાં આવે એ પ્રકારનો કસ્ટમાઇઝેબલ સોફ્ટવેર આ પ્રાઇમાવેરા P6 છે, રાઈટ? તો લેટ અસ સ્ટાર્ટ વિથ ધી સેટઅપ ઓફ enterprise project structure. You can see on the screen pyramid shape is given to this EPS, રાઈટ? એને શોર્ટ ફોર્મમાં કહેવાશે એન્ટરપ્રાઇઝ પ્રોજેક્ટ સ્ટ્રક્ચર. જે કંપની આપણે સેટઅપ કરીએ છીએ એનું નામ છે EPS. એમાં છે આપણે EPS ઉપર ક્લિક કર્યું એન્ટરપ્રાઇઝ પ્રોજેક્ટ સ્ટ્રક્ચર ઉપર એટલે કહે છે કે એડ ન્યૂ કંપની, ન્યૂ EPS નામ આવ્યું, બરોબર? તો અહીંયા છે EPS આઈડી અને EPS નેમ બે વસ્તુ દેખાય છે તમને. EPS આઈડી એટલે તમારે એનું શોર્ટ ફોર્મ લખવાનું છે. સપોઝ છે એ તમે કંપનીનું નામ રાખો છો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રાઈટ? તો આપણે છે RIL લખીશું.
એનું છે EPS ID તરીકે RIL લખ્યું અને એના નેમ તરીકે આપણે છે એનું ફૂલ ફોર્મ લખી દઈએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, રાઈટ. તો આ થઈ ગયું આપણું EPS નું સેટઅપ ગોઠવાઈ ગયું. અહીંયા છે એ મેન્યુને ક્લોઝ કરી દેવાનું. આમાં છે કે સેવ કરવાની જરૂરિયાત નથી પડતી. જેવું તમે છે એ અહીંયા કાંઈ પણ ચેન્જીસ કરો એ ફાઇનલ ચેન્જીસ થતો જાય છે, રાઈટ. એટલે અહીંયા સીધું એને ક્લોઝ કરી દેવાનું રહેશે. એટલે જોઈ શકો છો તમે અહીંયા એનું EPS છે એ બની ગયું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામનું EPS બની ગયું, રાઈટ. તો આ વસ્તુની અંદર હવે તમારે કંઈ પણ નેક્સ્ટ એડ કરવું હોય, નવું કંઈ પણ એડ કરવું હોય તો અહીંયાથી તમે છે ન્યૂમાં જઈ શકો છો, રાઈટ. જોઈ શકો છો, જો અહીંયા હું રાઈટ હેન્ડ સાઈડ ઉપર માઉસનું કર્સર રાખું છું એટલે અહીંયા એડનો ઓપ્શન આવે છે. તો હવે કંપનીની અંદર હું એડ દબાવીશ એટલે શું થશે? કંપનીની અંદર સીધો નવો પ્રોજેક્ટ છે એ સ્ટાર્ટ થશે, રાઈટ. તો અહીંયા છે આ પ્રોજેક્ટનું આખું સેટઅપ વિઝાર્ડ છે. તમારે અત્યારે જો પ્રોજેક્ટની બધી ડિટેલ્સ ન નાખવી હોય તો અહીંયા સીધું ફિનિશ આપી દેવાનું અને અહીંયા છે પ્રોજેક્ટનું નામ આપણે લખી દઈએ, શોર્ટ ફોર્મ લખવાનું. પ્રોજેક્ટ આઈડીની અંદર શોર્ટ ફોર્મ આવશે અને પ્રોજેક્ટ નેમની અંદર એનું ડિટેલમાં ફોર્મ. તો આપણે છે શોર્ટ ફોર્મમાં લખીએ RIL JMN એટલે કે રિલાયન્સ જામનગર પ્રોજેક્ટ જે છે એના માટેનું આપણે શોર્ટ ફોર્મ રાખ્યું RIL JMN, બરાબર. અહીંયા એનું ડિટેલમાં ટેબમાં લખી દઈએ રિલાયન્સ જામનગર રિફાઇનરી પ્રોજેક્ટ, રાઈટ. તો એના કન્સ્ટ્રક્શનનો એક આપણે નવો પ્રોજેક્ટ ક્રિએટ કરી દીધો. આ વસ્તુ થઈ ગઈ, તમારી કંપની સેટઅપ થઈ ગઈ, એ કંપનીની અંદર તમારો પ્રોજેક્ટ સેટઅપ થઈ ગયો. હવે વસ્તુ કરવાની થશે કે એ પ્રોજેક્ટની અંદર તમારે અલગ અલગ શેડ્યુલનું સેટઅપ ગોઠવવાનું છે. તો એ ફરીથી પાછું છે એ શેડ્યુલ એટલે કે કેલેન્ડરનું સેટઅપ ગોઠવવાનું છે. તો કેલેન્ડર માટે એન્ટરપ્રાઇઝની અંદર જઈ અને કેલેન્ડર્સમાં જવાનું થશે, રાઈટ. તો હું એન્ટરપ્રાઇઝની અંદર ક્લિક કરીને કેલેન્ડરમાં જાઉં છું એટલે મને આવું કંઈક કેલેન્ડર દેખાય. એક ગ્લોબલ કેલેન્ડર છે, એક રિસોર્સ કેલેન્ડર છે અને એક પ્રોજેક્ટ કેલેન્ડર છે, રાઈટ. તો પ્રોજેક્ટ કેલેન્ડરની અંદર ટીક કરીને હું એડ કરું છું. પ્રોજેક્ટ કેલેન્ડરની અંદર ટીક કર્યું મેં, ઉપરનું જે ટીક માર્ક છે એ પ્રોજેક્ટ કેલેન્ડર ઉપર રાખ્યું, અહીંયા એડ કર્યું અને અહીંયા ક્લિક કરું છું 7 days વર્ક વીક વાળું જે કેલેન્ડર છે એના ઉપર ક્લિક કરીને અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરું એટલે માટે આપણું કેલેન્ડર છે પ્રોજેક્ટ કેલેન્ડર બની ગયું છે, રાઈટ. હવે છે એને હું શું નામ આપું છું? RIL JMN નું કેલેન્ડર છે. રિલાયન્સ જામનગરનો જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ માટેનું હું કેલેન્ડર બનાવી રહ્યો છું. એટલા માટે મેં પહેલા શું કર્યું, પ્રોજેક્ટમાં ગયો, એમાં એડ કર્યું, એમાં જે 7 days વર્ક વીકનું જે હતું કે 7 દિવસ કામ ચાલતું હોય એવું કેલેન્ડર હતું આપણી પાસે, પ્રી ડિફાઇન્ડ કેલેન્ડર હતું. એને સિલેક્ટ કરીને મેં એનું નામ આપ્યું રિલાયન્સ જામનગર, રાઈટ. હવે એને છે હું મોડિફાઈ કરું છું. મોડિફાઈ કરવું એટલે એના ઉપર મેં છે અહીંયા મોડિફાઈ ઉપર ક્લિક કર્યું એટલા માટે છે આ પ્રકારે કોઈ એક મેન્યુ ઓપન થયું. આ મેન્યુની અંદર શું બતાવે છે? બે વસ્તુ છે. ઉપર એક ટોટલ વર્ક અવર્સ પર ડે અને ડિટેલ્ડ વર્ક અવર્સ પર ડે. તો અહીંયા બાય ડિફોલ્ટ ડિટેલ્ડ વર્ક અવર્સ પર ડે ની અંદર ક્લિક કરેલું છે, રાઈટ. તો એની અંદર તમે જોઈ શકો છો કોઈ પણ દિવસ ઉપર ક્લિક કરું તો અહીંયા તમને છે થોડું દેખાતું હશે, ઝૂમ નહીં થઈ શકે, બટ અહીંયા છે સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ થઈ અને 1 વાગ્યા સુધી કામ ચાલે છે. આજે જે બે બોક્સીસ છે, એક બોક્સ છે એ હાફ એન અવરનું 30 મિનિટનું છે અને બીજું છે એ બીજી 30 મિનિટનું. એટલે 8 વાગ્યાની સામે બે બોક્સ હોય તો એ કેટલી 1 કલાક થઈ, રાઈટ. એટલે 8 થી 9 નું આ બોક્સ થઈ ગયા, 9 થી 10 નું થઈ ગયું. એવી જ રીતે અહીંયા 12 થી 1 વાગ્યા સુધીનું એટલે કે બાય ડિફોલ્ટ આપણા સેટિંગ્સ આવ્યા છે કે 8 વાગ્યાથી ચાલુ થઈ અને 1 વાગ્યા સુધી કામ ચાલે છે, 1 થી 2 વાગ્યા સુધી રિસેસ છે અને 2 થી સાંજે 6 વાગ્યા સુધી કામ ચાલે છે. એ પ્રકારનું સેટઅપ બાય ડિફોલ્ટ આમાં આવ્યું છે, રાઈટ. હવે તમારે એને ચેન્જ કરવું હોય તો શું કરશો? સપોઝ મારે છે પ્રોજેક્ટ સવારે 9 વાગ્યે સ્ટાર્ટ કરવો છે તો હું આ 8 વાગ્યાની સામેના જે બે બોક્સીસ છે એને ક્લિક રાખીને નોન વર્ક કરી દઉં એટલે ડાર્કર શેડોમાં આવી ગયા અને એ નોન વર્કિંગ અવર્સ થઈ ગયા, રાઈટ. હવે અહીંયા ટોટલ વર્ક અવર્સ પર ડે જોવા જાવ તો કેટલા થઈ ગયા? 8 થઈ ગયા, કેમ કે છે એ આપણે એક છે
8 થી 9 નો ગાળો હતો એ નોન વર્કિંગ અવર તરીકે કન્સિડર કરી લીધો. એની જગ્યાએ હવે મારે શું કરવું છે, 6 થી 7 નો જે ગાળો છે એને વર્કિંગ પીરિયડ તરીકે કન્સિડર કરાવવો છે. તો અહીંયા છે હું એને વર્ક તરીકે નામ આપી શકું, રાઈટ. તો આ તો વસ્તુ થઈ ગઈ કે મેં 2 તારીખ સિલેક્ટ કરી હતી, એટલા માટે છે એ 2 તારીખ પ્રમાણે આ એમાં ચેન્જીસ આવ્યા. પણ મારે આ વસ્તુ આખું દરરોજ માટે કરવું હોય તો શું કરવું? તો સૌથી પહેલા હું શું કરીશ કે આ જે 2 તારીખમાં આપણે જે ચેન્જીસ કર્યા છે એને હું સ્ટાન્ડર્ડ ઉપર ક્લિક કરી દઉં, કે જે દરરોજ બીજા બધા દિવસો માટે જે છે એ જ વસ્તુ એક્સેપ્શન તરીકે નથી કરવું, રાઈટ. એને કોઈ 2 તારીખને સ્પેશિયલ ટ્રીટમેન્ટ નથી આપવી, પણ આખું વીક આપણે એવું કરવું છે કે 9 વાગ્યે સ્ટાર્ટ થઈ અને છે એ તમારું સાંજે 7 વાગ્યે પૂરું થાય. તો અહીંયા હું કોઈ પણ દિવસ ઉપર ક્લિક રાખી અને તમે વર્ક વીક ઉપર જવાનું થશે. અહીંયા જે તમને વર્ક વીક દેખાય છે એના ઉપર ક્લિક કર્યું એટલે એક આ વિન્ડો ખુલી, એમાં દરરોજના દિવસો બતાવે છે મંડે થી લઈને સન્ડે સુધીના. તો હું શિફ્ટ કરીને શિફ્ટ અને ડાઉન એરોથી બધા દિવસોને સિલેક્ટ કરું છું, શિફ્ટ અને ડાઉન એરોથી, રાઈટ. બધા દિવસો સિલેક્ટ કરી લીધા પછી દરરોજનો વર્ક ઓવર ફિક્સ કરી શકીએ છીએ. તો રાઈટ, તો હું શું કરું છું, અહીંયા 8 થી 9 નો ગાળો છે એને નોન વર્ક આપી દઉં. બાકી 9 વાગ્યાથી સાઇટ ચાલુ થઈને 1 વાગ્યા સુધી ચાલશે. 2 વાગ્યાથી સ્ટાર્ટ થઈને સાંજે આપણે 7 વાગ્યા સુધી ચલાવી છે, એટલે કે 18 થી 18:30 અને 18:30 થી 19, એટલે કે 6 થી 7 નો ટાઈમ છે એને વર્કિંગ પીરિયડ તરીકે કન્સિડર કરાવવો છે, રાઈટ. તો આજે થઈ ગયું આપણું વર્ક વીક સેટ કરી દીધું મેં, બધા દિવસો સિલેક્ટ રાખ્યા છે એટલે બધા દિવસમાં છે એ આ વર્કિંગ પેટર્ન છે એ સિલેક્ટ થઈ ગઈ છે. હવે મારે અહીંયા ઓકે કરી દેવાનું રહીએ. હવે તમે કોઈ પણ દિવસ ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો 9 થી 9 વાગ્યાથી સાઇટ ચાલુ થાય છે અને 7 વાગે સાઇટ પૂરી થાય છે, રાઈટ. વર્ક પીરિયડ્સમાં જોઈ લ્યો તમે તો કે ભાઈ પર ડે ના કેટલા અવર્સ કામ થાય છે, 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી એટલે 4 કલાક અને 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી એટલે કે 5 કલાક, એટલે ટોટલ 9 કલાક પર ડે ની 7 દિવસ કામ થાય એટલે 9 × 7 = 63. એક મહિનાની અંદર 30 દિવસ હોય તો 30 દિવસની પર ડે ની 9 અવર્સ એટલે કે 270 કલાક અને 365 દિવસનું પર યરની પર ડે ની છે એ 9 અવર્સ એટલે 3285 અવર્સનું પર યરનું વર્ક થાય છે, રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો આ આટલું ડિટેલમાં આ સોફ્ટવેર છે એ અવર્સ ઉપર કન્સિડરેશન કરીને ચાલે છે, રાઈટ. આ વસ્તુ થઈ ગઈ. હવે તમને જે ઓલામાં MS પ્રોજેક્ટની અંદર તમે ઓટોમેટિક એક્સેપ્શન્સ એડ કરી શકતા હતા, એ વસ્તુ આમાં ઓટોમેટિક એક્સેપ્શન્સ એડ નહીં થાય. તમારે પર્ટિક્યુલર કોઈ દિવસ એવો આવતો હોય કે દર મહિનાની 30 તારીખે તમારે નોન વર્કિંગ ડે રાખવો છે, તો 30 તારીખ ઉપર ક્લિક કરીને અહીંયા નોન વર્કિંગ કરી શકો, રાઈટ. એવી જ રીતે નેક્સ્ટ મંથમાં પણ 30 તારીખે નોન વર્ક ક્લિક કરી દીધું. નેક્સ્ટ મંથ અહીંયાથી હું મંથ બદલાવું છું, 30 તારીખ આવી નોન વર્ક. એ રીતે તમે છે એને નોન વર્કિંગ ડે તરીકે કન્સિડર કરાવી શકો છો. એના સિવાયના બીજા બધા દિવસો છે આપણું 9 વાગ્યે સાઇટ ચાલુ થઈ અને સાંજે 7 વાગ્યા સુધી કન્ટિન્યુઅસલી ચાલે છે, રાઈટ. એક વસ્તુ અહીંયા જોઈ લઈએ, ટોટલ વર્ક અવર્સ પર ડે છે 9 અવર્સ જ બતાવે છે, એટલે કે આપણે જે વર્ક વીકમાં ચેન્જીસ કર્યો છે એનાથી કોઈ જાતનો ચેન્જીસ ટોટલ અવર્સમાં થતો નથી. ખાલી આપણે સાઇટના સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ટાઈમ છે એને ઉપર નીચે અપડાઉન કર્યા છે, રાઈટ. તો હવે હું અહીંયા આને શું કરીશ, ઓકે આપી દઈશ. આપણે જે આ રિલાયન્સ જામનગર નામનું કેલેન્ડર બનાવ્યું છે એ કેલેન્ડર આ પ્રોજેક્ટની અંદર વપરાતા તમામ રિસોર્સ માટે, એટલે કે તમામ માણસો માટે પણ એ જ રહેશે. કોઈ પણ મશીનરીને આપણે લઈ આવી હોય તો એના માટે પણ એ જ છે એ આપણું કેલેન્ડર કામ આવવાનું છે. તો એટલા માટે છે એ આપણે આ કેલેન્ડરને બાય ડિફોલ્ટ યુઝ કરવું છે આખા રિલાયન્સ જામનગર પ્રોજેક્ટ માટે. એટલા માટે એના ઉપર સિલેક્ટ કરી અને એને ટુ ગ્લોબલ આપી દેવાનું. શું કરવાનું તો કે ટુ ગ્લોબલ આપી દેવાનું. જેનાથી શું થશે, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ કન્વર્ટ ધીસ કેલેન્ડર ટુ એ ગ્લોબલ કેલેન્ડર? એમાં યસ કરી દઈએ એટલે શું થશે, આ અહીંયા એડ થઈ ગયું આપણું કેલેન્ડર રિલાયન્સ જામનગર. અને એના ઉપર હું ટીક માર્ક રાખી દઉં એટલે છે આ પ્રોજેક્ટની અંદર દરેક જગ્યાએ આપણું રિલાયન્સ જામનગર નામનું જે કેલેન્ડર છે એનો ઉપયોગ થતો હશે, રાઈટ. તો એ રીતે મેં પ્રોજેક્ટ માટેનું કેલેન્ડર અને કંપની અને પ્રોજેક્ટનું સેટઅપ છે એ ગોઠવી દીધું છે.
ઓકે, તો આટલું થઈ જાય આપણો પ્રોજેક્ટ સેટઅપ થઈ ગયો, પ્રોજેક્ટનું છે એ કેલેન્ડર સેટઅપ થઈ ગયું. ત્યાર પછી તમારે જવાનું છે એડમિન મેન્યુની અંદર, એડમિન પ્રેફરન્સીસમાં, રાઈટ. એડમિન પ્રેફરન્સીસની અંદર ટાઈમ પીરિયડ્સની અંદર ખાસ જવાનું, અને એમાં જે તમે પર ડેની 9 અવર્સ 7 ડેઝ અ વીક જોઈએ, અને પર ડેના 9 અવર્સ હોય તો 63 અવર્સ પર વીક, 270 અવર્સ પર મંથ અને 3285 અવર્સ પર યર છે એને કેલ્ક્યુલેટ કરવાના રહેશે, રાઈટ. અહીંયા પણ છે એ વસ્તુના એડિંગ કરી દેવાનું કે જેનાથી છે બાય ડિફોલ્ટ જે બેકગ્રાઉન્ડમાં કેલ્ક્યુલેશન ચાલતી હશે એ તમારી કેલેન્ડર મુજબ જ થશે. એ પ્રકારનું છે એ ગણતરીઓ માટે બેકગ્રાઉન્ડ કેલ્ક્યુલેશન્સ માટે છે એ અહીંયા એડ કરવું જરૂરી છે, રાઈટ. તો આ વસ્તુ છે કર્યા પછી હવે આપણે છે મૂવ ઓન કરવાનું છે કે એક્ટિવિટીઝ તરફ. તો એક્ટિવિટીઝની પહેલા છે એક વસ્તુ જોવાની રહેશે કે પ્રાઇમાવેરાની અંદર તમારે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બનાવવા જરૂરી છે, રાઈટ. તો વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરને WBS નામ આપું છું. WBS જે છે એના ઉપર હું ક્લિક કરું છું. એના ઉપર ક્લિક કરી અને અહીંયા આવી આપણને સ્ક્રીન દેખાણી WBS ઉપર ક્લિક કરવાથી. હવે એના ઉપર ક્લિક કરી અને હું એડ કરતો જાઉં છું 1 2 3. જો આ બધું શું થાય છે કે એકબીજાના સબમાં વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરો એડ થતા જાય છે. પણ આપણે તો છે એ બધાને એક જ લેવલે બધા આખા કામને મારે છે એ ડિવાઈડ કરવાનું રહીએ કે સુપર સ્ટ્રક્ચર, સબ સ્ટ્રક્ચર, ફાઉન્ડેશન અથવા તો સબ સ્ટ્રક્ચર અથવા ફાઉન્ડેશન નામ આપવું, ત્યાર પછી સુપર સ્ટ્રક્ચર અથવા તો આરસીસી ફ્રેમ નામ આપવું, ત્યાર પછી છે એ આરસીસી થઈ જાય પછી મેશનરી નો ફેઝ છે એને આપણે એક ડિવિઝનમાં એડ કરી દઈએ, પછી પ્લાસ્ટરિંગને છે એક ડિવિઝનમાં એડ કરી દઈએ, ફ્લોરિંગ વર્કને એક ડિવિઝનમાં એડ કરી દઈએ, અને એની અંદર જે બધી એક્ટિવિટીઝ આપણે એડ કરવાની થાય એટલે આખા કામને નાના નાના ટુકડાઓમાં ડિવાઈડ કરવું, એ વસ્તુને કહેવાશે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર, રાઈટ. એટલે કે પ્રાઇમોવેરાની અંદર તમારે બેઝિકલી કોઈ પણ વર્કને કરવા માટે પહેલા એના વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બનાવવા પડે, અને એ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર તમારે એક્ટિવિટીઝ એડ કરવાની થશે, રાઈટ. તો આ શું થયું છે, એકબીજાની અંદરમાં વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરનો એક પાર્ટ છે એની અંદર બીજા સબ પાર્ટ્સ બનતા જાય છે. પણ મારે શું કરવું છે તો કે આ બધા સબ પાર્ટ્સને એક જ લેવલ ઉપર લઈ આવવા છે. તો હું આ પાર્ટને મારે લેફ્ટ હેન્ડ સાઈડ જે RIL JMN નો જે પહેલું વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે એની નીચે જ લઈ આવવો છે. તો અહીંયા તમે રાઈટ હેન્ડ સાઈડ જોઈ શકો છો એરો આપ્યા છે અપ ડાઉન અને લેફ્ટ રાઈટના, પણ આમાં લેફ્ટ જ જઈ શકાય એવું છે એટલા માટે એને લેફ્ટ નો એરો આપ્યો. એના ઉપર મેં ક્લિક કર્યું એટલે મારે થઈ ગયું એ સબ પાર્ટમાંથી બહાર નીકળી ગયો અને RIL JMN 2 બની ગયો. જે આને પણ સેમ એજ મારે છે એ બહાર કાઢવું છે. એક જ લેવલના બધા છે એ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે, એવું નથી કે એક કામ થાય છે એની અંદર એ પાછું એ કામને મેં બીજા સબ ડિવિઝન્સમાં એડ કર્યું, એવું નથી. એટલા માટે હું આ બધા જ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરને સેમ લેવલ ઉપર લઈ આવ્યો, રાઈટ. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરનું નામ RIL JMN 1, એ 1 નું એક્ઝેક્ટલી નામ શું હશે તો કે એ ભાઈ વસ્તુ થાય છે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન ફેઝ થઈ ગયો. ત્યાર પછી ફેઝ આવે છે આપણો ફાઉન્ડેશન. પછી શું કરીશું આપણે આરસીસી ફ્રેમ. એની અંદર આવતી જે કંઈ પણ આરસીસી એક્ટિવિટી હોય, જેમ કે કોલમનું કોન્ક્રીટિંગ થઈ ગયું, બીમનું કોન્ક્રીટિંગ થઈ ગયું, સ્લેબનું કોન્ક્રીટિંગ, અથવા તો પછી એની સબ એક્ટિવિટીઝ જોઈએ તો એનું કોઈ પણનું ફેબ્રિકેશન, કોઈ પણનું છે એ ફોર્મવર્ક પ્રિપરેશન. તો એ બધી વસ્તુઓની એક્ટિવિટી છે એ આરસીસી ફ્રેમ નામના વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર આપણે એડ કરીશું. ત્યાર પછી થઈ ગયું આપણું થર્ડ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે આરસીસી ફ્રેમ બની ગયા પછી મેશનરી એન્ડ બ્લાસ્ટર વર્ક. એ એક મેજર પાર્ટ છે એટલા માટે આપણે એનું એક અલગ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બનાવ્યું. ત્યાર પછી તમે છે એ ફ્લોરિંગ એન્ડ પ્લમ્બિંગ વર્કનું વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બનાવી શકો. હજી આપણને એમ થાય કે હજી એક બનાવવું છે તો અહીંયા ક્લિક રાખીને હું અહીંયા એડ ન્યૂ ઉપર આપું છું. તો શું થયું, એના સબમાં ગયું બાય ડિફોલ્ટ. તો આપણે એને લેફ્ટ હેન્ડ સાઈડ મૂવ કરાવીને એના ઓરિજિનલ સેમ લેવલ ઉપર લઈ આવી શક્યા. ફ્લોરિંગ એન્ડ પ્લમ્બિંગ થઈ ગયા પછી અધર ફિનિશિંગ વર્ક
નામનું એક વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બનાવી દીધું કે જેમાં પ્લમ્બિંગ પછીના જે કંઈ પણ નાના મોટા ફિનિશિંગ વર્ક્સ બાકી હોય તો જેમ કે ફર્નિચર છે, પેઇન્ટિંગ છે, તો એ બધી વસ્તુઓ આ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર આવી ગઈ. હજી આપણને એમ થાય કે ભાઈ આમાં કંઈ પણ આપણે ચેન્જીસ કરવા છે, આ ફિનિશિંગ અધર ફિનિશિંગ વર્ક છે એને આપણે અપર સાઈડ લઈ જવું છે, તો અહીંયા તમે જોઈ શકો છો રાઈટ હેન્ડ સાઈડ કે એમાં આપણને અપ થવાનો એરો આપ્યો છે. તો એનાથી હું એ જે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બન્યું છે એને હું અપ ડાઉન એરોથી મૂવ કરાવી શકું છું અને એને કોઈ પણ એની પોઝિશન ચેન્જ કરાવી શકું છું, રાઈટ. અથવા તો ડિલીટ કરવું હોય તો ડિલીટ માટેનો પણ ઓપ્શન આપણને અહીંયા રાઈટ હેન્ડ સાઈડ આપ્યો છે, બરોબર. તો સૌથી પહેલા આપણે એન્ટરપ્રાઇઝ બનાવી, એન્ટરપ્રાઇઝ પછી એની અંદર પ્રોજેક્ટ બનાવ્યો, પ્રોજેક્ટ બનાવ્યા પછી એના વર્કને છે એ બ્રેકડાઉન કર્યું નાના નાના પીસીસની અંદર. હવે એ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર એકચ્યુઅલીમાં એક્ટિવિટીઝ તમારે એડ કરવાની છે, રાઈટ. તો મેં શું કર્યું, અહીંયા એક્ટિવિટીઝ ટેબ ઉપર ક્લિક કર્યું છે, રાઈટ. તો હવે એ એક્ટિવિટીઝની અંદર આપણે છે એને ક્રિએટ કરતા જઈએ. અહીંયા હું ન્યૂ ઉપર ક્લિક કરું એટલે આવું નવી એક્ટિવિટીનો સેટઅપનો આખો વિઝાર્ડ ઓપન થાય છે, રાઈટ. તો હવે એ એક્ટિવિટીઝને મારે અત્યારે ડિટેલ નથી ટાઈપ કરવી, ડિટેલ છે એ આ એક્ટિવિટી વિઝાર્ડની અંદરથી ફિલઅપ નથી કરવી, તો હું અહીંયા સીધું ફિનિશિંગ આપી દઉં છું, રાઈટ. ફિનિશિંગ આપી અને અહીંયા એક્ટિવિટીનું નામ લખવાનું છે. તો હું ફર્સ્ટ એક્ટિવિટીનું નામ લખું છું સાઇટ ક્લિયરન્સ. સાઇટ ક્લિયરન્સ લખ્યા પછી એને છે એવું ફરીથી પાછી એક નવી એક્ટિવિટી એડ કરું છું, ફિનિશ આપી દઉં છું અને એક્ટિવિટી છે એને નામ આપી દઉં સાઇટ ક્લિયરન્સ. પછી શું કરવાનું થશે તમારે, સાઇટ ક્લિયરન્સ કર્યા પછી શું કરવાનું થશે, કોઈ મને અનમ્યુટ થઈને કહી શકશો? ઓકે. તો સાઇટ ક્લિયરન્સ પછી છે તમારે ફાઉન્ડેશન લેઆઉટ કરવાનું થશે. ત્યાર પછી સેમ એઝ નવી એક્ટિવિટી એડ કરું છું. અહીંયા હું નામ લખી દઉં છું ફાઉન્ડેશન લેઆઉટ, પછી એક્સકેવેશન ફોર ફાઉન્ડેશન, અહીંયા ફિનિશ આપી દીધું. નેક્સ્ટ એક્ટિવિટી એક્સકેવેશન થઈ ગયા પછી છે એ પીસીસી ફોર ફાઉન્ડેશન, ફિનિશ આપી દીધું, રાઈટ. અત્યારે જુઓ અહીંયા કોઈ પણ જાતનો બાર ચાર્ટ બનતો નથી. શા માટે? કેમ કે આપણે હજી છે એક્ટિવિટીઝને કોઈ ડ્યુરેશન નથી આપ્યા, એક દિવસના ડ્યુરેશન જ છે, એટલા માટે આ પ્રકારે વન ડેનો જ બાર ચાર્ટ બન્યો છે અને એ બધે ઇન્ટરકનેક્ટેડ પણ હજી છે નહીં, રાઈટ. તો હજી છે આપણે એક્ટિવિટીનું લિસ્ટ જ બનાવી રહ્યા છીએ અને ત્યાર પછી છે એ બધાની ડ્યુરેશન અને છે એ લોકોનું ઇન્ટર રિલેશનશિપ્સ આપવાની થશે. તો પીસીસી થઈ જાય ત્યાર પછી છે તમારે શું કરવાનું થશે, તો કે સ્ટીલનું ફેબ્રિકેશન કરવું પડશે. ફૂટિંગની આપણે જે જાળી મૂકીએ એ છે એનું સ્ટીલ ફેબ્રિકેશન એન્ડ ઇરેક્શન બંને વસ્તુ કરવાની થશે. તો એક એક્ટિવિટી હું સ્ટીલ ફેબ્રિકેશનની નાખી દઉં છું અને ત્યાર પછી છે એનું કટિંગ બેન્ડિંગ થઈ જાય એટલે એને એની જગ્યાએ ઊભી કરવી, એને કહેવાશે સ્ટીલ ઇરેક્શન, રાઈટ. તો સ્ટીલ ઇરેક્શન કરી દીધું ફેબ્રિકેશન પછી. સ્ટીલનું ઇરેક્શન થઈ જાય ત્યાર પછી છે એ આપણે શું કરીશું, ફૂટિંગનું ફોર્મવર્ક છે એ પ્રિપરેશન કરીશું. ફોર્મવર્ક બનાવી નાખ્યું પછી છે એ ફૂટિંગની અંદર છે આપણે કોન્ક્રીટિંગ કરવાનું થશે. તો આરસીસી ફોર ફૂટિંગ્સ ઓર છે એને કોન્ક્રીટ પોરિંગ ફોર ફૂટિંગ્સ પણ તમે લખી શકો છો, રાઈટ. તો આ પ્રકારે આપણે એક્ટિવિટીઝ છે એ બધી એડ કરી, રાઈટ. પણ બધી એક્ટિવિટીઝ છે તમારી અત્યારે અહીંયા જોઈ શકો છો નીચે જે તે પર્ટિક્યુલર એક્ટિવિટી સિલેક્ટ કરેલી હશે એને રિલેવન્ટ જે કંઈ પણ ડિટેલ્સ હોય એ બધી ડિટેલ્સ છે તમને અહીંયા બતાવે છે.
પણ એની અંદર વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર બાય ડિફોલ્ટ બધા એમાં છે એ મેઇન વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર જ આવ્યું છે, એટલે તમારે એને છે એ પર્ટિક્યુલર વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર એડ કરતી જવી પડશે અથવા તો સિલેક્ટ કરવું પડશે, રાઈટ. તો આ સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટી છે એનું મારે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ચેન્જ કરવું હોય કે કયા ફેઝની અંદર અથવા કયા વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની અંદર આવે છે એ જો મારે જોવું હોય તો એના માટે છે હું અહીંયા શું કરીશ, વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ઉપર ક્લિક કર્યું, એમાંથી આ ફાઉન્ડેશનને સિલેક્ટ કરી અને એડ આપી દીધું, એટલે એનું છે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ચેન્જ થઈ ગયું સાઇટ ક્લિયરન્સનું. સેમ એજ હવે ફાઉન્ડેશન લેઆઉટ કર્યું તો ફરીથી પાછું છે એ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર સિલેક્ટ કરવાનું, ફાઉન્ડેશન સિલેક્ટ કરવાનું અને ઓકે કરી દેવાનું. એક્સકેવેશન પણ સેમ એજ ફાઉન્ડેશન ફેઝની અંદર કરીએ છીએ એટલા માટે એને પણ છે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર આપી દીધું. પીસીસી છે એને પણ આપણે છે ફાઉન્ડેશન ફેઝની અંદર જ નામ આપી દીધું. સ્ટીલ ફેબ્રિકેશન છે એને પણ છે આપણે હજી ફાઉન્ડેશન ફેઝ માટેનું સ્ટીલ ફેબ્રિકેશન થાય છે એવું નામ આપી દઈએ. ઇરેક્શન છે એને પણ છે એ આપણે ફાઉન્ડેશનનું જે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે એ જ એક્ટિવિટીની અંદર રાખીએ. હવે અહીંયાથી ફૂટિંગનું ફોર્મ વર્કથી લઈને બધું આરસીસી વર્ક સ્ટાર્ટ થાય છે, રેઇનફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ વર્ક સ્ટાર્ટ થાય છે, રાઈટ. તો એ જે આપણે આરસીસી ફ્રેમનો એક ભાગ રૂપે ગણવું હોય તો એના માટે આપણે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર છે એ ચેન્જ કરી દઈએ, રાઈટ. જે તે એક્ટિવિટી સિલેક્ટ કરું છું, WBS ઉપર ક્લિક કરી અને છે એની WBS કોડ જે હોય અથવા તો જે એનું વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરનું જે નામ હોય એને સિલેક્ટ કરી લઉં છું, બરોબર. આટલી વસ્તુઓ આપણે કરી લીધી. હવે મારે તમને એ વસ્તુ સમજાવવી છે કે આ જે વસ્તુ આપણે અહીંયા મેન્યુઅલી કરી એને તમે છે અહીંયા કોલમની અંદરથી પણ સિલેક્શન કરી શકો છો, રાઈટ. પર્ટિક્યુલર એક્ટિવિટીઝમાં જયા વગર અહીંયા એના કસ્ટમાઇઝડ કોલમ પણ તમે એડ કરી શકો છો. અત્યારે છે એ મારે આ એકચ્યુઅલ મટીરિયલ કોસ્ટનું કાંઈ કામ નથી, તો હું એક કોલમને રિમૂવ કરીશ અને વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની કોલમને એડ કરવી છે. તો અહીંયા હું કોલમ ઉપર ક્લિક કરું છું એટલે જુઓ તમને આ પ્રકારનું એક આખી વિન્ડો ઓપન થઈ. અહીંયા જે આ સાઈડની જે કોલમમાં જે કંઈ પણ કોલમના ટાઇટલ બતાવે છે એટલી કોલમ અત્યારે સ્ક્રીન ઉપર અવેલેબલ છે. એમાંથી આપણે જે કોલમની જરૂરિયાત ન હોય એને છે એ સિલેક્ટ કરીએ. એકચ્યુઅલ મટીરિયલ કોસ્ટની જે કોલમ અહીંયા સેકન્ડ નંબર ઉપર બતાવે છે એની મારે અત્યારે જરૂરિયાત નથી. તો હું શું કરીશ, એના ઉપર ક્લિક કરી અને એને લેફ્ટ હેન્ડ સાઈડનો એરો આપી દઈશ, એટલે કે એના ઉપર ક્લિક રાખું તોય બતાવે છે મને શું બતાવે છે, ટુ રિમૂવ ફ્રોમ ધીસ લિસ્ટ, એટલે આપણે એને રિમૂવ કરી દીધી, બરોબર. તો એ કોસ્ટ નામના સબ હેડની અંદર જે મટીરિયલ કોસ્ટને આપણે આમાં એડ કર્યો હતો એ મટીરિયલ કોસ્ટ હવે આપણે અત્યારે જરૂરિયાત નથી કોલમ તરીકે, તો એને રિમૂવ કરી દીધો. ત્યાર પછી છે એ બીજી શું જરૂરિયાત નથી તો કે ભાઈ આપણે અત્યારે છે બજેટેડ કોસ્ટની કોલમની પણ જરૂરિયાત નથી, ટોટલ ફ્લોટની કોલમની પણ જરૂરિયાત નથી, રિસોર્સિસ પણ કાંઈ અસાઇન કર્યા નથી તો એની પણ જરૂરિયાત નથી. એની એકચ્યુઅલ સ્ટાર્ટ અને ફિનિશ ડેટની જરૂરિયાત છે, એના ઓરિજિનલ ડ્યુરેશનની જરૂરિયાત છે, રિમેનિંગ ડ્યુરેશનની પણ જરૂરિયાત નથી અને શેડ્યુલ પર્સન્ટેજ કમ્પ્લીટ કેટલું થયું એ પણ જરૂરિયાત નથી. તો આટલી કોલમને આપણે રિમૂવ કરી દીધી, રાઈટ. એ કોલમો રિમૂવ થઈ જાય ત્યાર પછી મારે હવે છે એડ શું કરવું છે તો કે ભાઈ મારે છે એ WBS વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરનો જે કોડ હોય જે તે એક્ટિવિટીનો એ મારે આમાંથી એડ કરવો છે, રાઈટ. તો આમાં તો છે એ બધી કોલમમાં ક્યાંય સીધે સીધું તો લખેલું નથી કે ભાઈ WBS કોડ કયા સબ હેડની અંદર હશે. તો જુઓ તમે વર્કના રિલેટેડ કોઈ પણ સબ હેડ હોય તો એની અંદર જોઈ શકો છો, અથવા પ્રોજેક્ટ કોડના આપણે સબ હેડની અંદર જોઈએ તો એમાં પણ નથી કોઈ જગ્યાએ, ડ્યુરેશન્સની અંદર પણ નથી, રાઈટ. તો શું કરવાનું, કંટ્રોલ F કરવાનું, જે આપણે સર્ચ કરીએ છીએ એનાથી સર્ચ પણ થઈ શકશે. તો હું WBS કરીને સર્ચ કરાવું છું, રાઈટ. તો જોવો છે એ આવી ગયું. WBS છે એ કયા સબ હેડમાં છે એ પણ જોઈ શકીએ તો કે જનરલ સબ હેડની અંદર આપણું WBS નામનું જે કોલમ આપણે એડ કરવી છે એ પડેલી છે. અહીંયાથી હું કેન્સલ આપી દઉં, WBS ઉપર સિલેક્ટ રાખીને એને રાઈટ હેન્ડ સાઈડનો એરા ઉપર ક્લિક કરીશ એટલે એ લિસ્ટમાં એડ થઈ જશે અને એ કોલમ તરીકે પણ એડ થઈ જશે. અહીંયા હું ઓકે કરીશ ત્યાર પછી અહીંયા જે એકચ્યુઅલ કોલમ બેકગ્રાઉન્ડમાં દેખાય છે એ બધી કોલમોમાં ચેન્જીસ આવશે.
એની સાથે સાથે હવે આપણે આગળ જતા રિસોર્સિસની પણ વાત કરવાની છે. એટલા માટે હું પ્રિડિસેસર અને સક્સેસર એક્ટિવિટીના રિલેશનશિપની પણ વાત કરવાની છે. એટલે હું પ્રિડિસેસર અને સક્સેસર પણ એડ કરી દઉં છું. એ શું છે એ તમને હું હમણાં એક્ટિવિટીઝ જ્યારે છે એ શીખડાવીશ ત્યારે છે એ વાત કરીશ કે પ્રિડિસેસર એક્ટિવિટી એટલે શું અને સક્સેસર એક્ટિવિટી એટલે શું છે અને અથવા તો એના રિલેશનશિપ શું છે એ હું તમને ત્યારે સમજાવીશ. રાઈટ, તો લિસ્ટ નામના સબ હેડની અંદર પ્રિડિસેસર આવેલી છે, તો એને હું અહીંયા એડ કરી દઉં છું. સેમ એજ એની અંદર જ સક્સેસર એક્ટિવિટીઝનો પણ કોલમ આવેલી છે, એને પણ હું અહીંયા એડ કરી દઉં છું. આટલી કોલમમાં ચેન્જીસ કરીને હું છે એ એને ઓકે કરી દઉં છું. રાઈટ, તો હવે જોઈ શકો છો તમે મટીરિયલ કોસ્ટના અને કોસ્ટ રિલેટેડ બધા જે કોલમો હતી એ નીકળી ગઈ. WBS ની કોલમ એડ થઈ ગઈ, પ્રિડિસેસર અને સક્સેસરની કોલમ છે એ આપણે એડ કરી દીધી છે. રાઈટ, તો આ રીતે તમે છે એ વ્યૂઝને કસ્ટમાઇઝ કરી શકો છો. આમાં ઘણી બધી ન્યુમરસ કોલમ્સ આવેલી છે. તમારે જે કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન્સ કરાવવી હોય એ તમામ પ્રકારની કેલ્ક્યુલેશન્સ છે એ ઓટોમેટિક થતી જાય એ પ્રકારની દરેક કોલમો અહીંયા આવેલી છે. બરોબર, તો હવે છે બેઝિકલી આપણે શું કરીએ કે એક્ટિવિટીના ડ્યુરેશન અસાઇન કરીએ છીએ. ડ્યુરેશન સાઇટ ક્લિયરન્સ માટે છે જનરલી આપણે 1 દિવસ જ આપતા હોઈએ છીએ. ફાઉન્ડેશન લેઆઉટ માટે આપણે સપોઝ કોઈ હાઈરાઇઝ બિલ્ડિંગ બને છે તો એના ફાઉન્ડેશન લેઆઉટ માટે આપણે 3 દિવસ એડ કરી દઈએ. એક્સકેવેશન માટે છે એ આપણે બેઝમેન્ટ વાળું એક્સકેવેશન થાય છે એટલા માટે અરાઉન્ડ છે એ 15 ડેઝ એડ કરી દઈએ છીએ. ત્યાર પછી છે એ પીસીસી ફોર ફાઉન્ડેશન છે તો એના માટે આપણે છે 2 to 3 ડેઝ એડ કરી દીધા. ત્યાર પછી સ્ટીલ ફેબ્રિકેશન એવી એક્ટિવિટી છે કે કન્ટિન્યુઅસલી સ્ટાર્ટ થાય સાઇટ ત્યારથી છે એ સ્ટીલ ફેબ્રિકેશન યાર્ડની અંદર કટિંગ બેન્ડિંગ બાઇન્ડિંગ ચાલુ જ હોય. તમે જોઈ શકતા હોય સાઇટ ઉપર કે ભાઈ એક જગ્યાએ છે સ્ટીરપ્સનું છે વાળવાનું કામ, સળિયાઓના વાળવાનું કામ, એનું કટિંગનું કામ છે એક બાજુ સાઈડમાં ચાલુ જ હોય. જ્યારે તમારે સ્લેબ ભરવાનો હોય ત્યારે છે એના અથવા તો બીમ કે કોલમ કંઈ પણ ઊભો કરવાનો હોય તો એના જે કટ થયેલા બાર્સ છે, એની જે રીંગો છે, જે કંઈ પણ સાઇઝની એ વસ્તુઓ ત્યાં બનેલી હોય એ સીધી અહીંયા આવીને એનું ઇરેક્શન જ કરવાનું રહેતું હોય. એટલે ફેબ્રિકેશન એવી એક્ટિવિટી છે કે ડ્યુરિંગ ધી સાઇટ જ્યાં સુધી આરસીસી વર્ક ચાલુ હોય ત્યાં સુધી એ સાથે ને સાથે એક્ટિવિટી ચાલુ રહેતી હોય છે. એટલા માટે છે એના લમસમ આપણે 30 ડેઝ અત્યારે એડ કરી દઈએ છીએ. ત્યાર પછી છે એ વધારાના એડ કરીશું. અત્યારે જે 30 ડેઝ સ્ટીલ ફેબ્રિકેશનના એડ કર્યા એ આપણે કયા વર્ક બ્રેકડાઉનની અંદર એડ કર્યા છે તો કે ફાઉન્ડેશન એક્ટિવિટી. તો કે ફાઉન્ડેશનની અંદર જે કંઈ પણ સ્ટીલનું કટિંગ બેન્ડિંગ થયું હશે, વપરાણું હશે સ્ટીલ, એ બધાનું છે એ ફેબ્રિકેશન થતા 30 દિવસ થયા છે. હવે આપણે જે ફૂટિંગનું જાળી છે કહીએ છીએ, ફૂટિંગની નીચેની પીસીસીની ઉપરની જે જાળી રાખીએ છીએ તો એ ઇરેક્શન કરતા તો 1 દિવસ જ થવાનો છે, કેમ કે જસ્ટ એ પ્રી જોઈન્ટેડ અથવા તો આખી બનેલી જ હશે. એને જસ્ટ એની પ્લેસ ઉપર રાખવાની જશે સેન્ટર કરીને. તો એના માટે આપણે 1 દિવસ ફાળવ્યો છે. ફૂટિંગના ફોર્મવર્ક માટે છે એ આપણે 4 ડેઝ છે અસાઇન કરીએ છીએ અને આરસીસી વર્ક માટે આપણે છે એ 1 ડે અસાઇન કર્યો છે. રાઈટ, તો હવે આ રીતના આપણે એક્ટિવિટીના ડ્યુરેશન પણ આપી દીધા. પણ હજી છે અહીંયા જુઓ તો બધી જ એક્ટિવિટી છે એ 1 માર્ચ 2021ના દિવસે જ સ્ટાર્ટ થાય છે. એટલે કે કોઈ એક્ટિવિટીઓ ક્યારે સ્ટાર્ટ થવી, કોના પછી કોને સ્ટાર્ટ થવું અથવા કોની પહેલા કોને સ્ટાર્ટ થવું એ વસ્તુ છે એ અહીંયા ક્યાંય સ્પેસિફાઈ થઈ શકતી નથી અથવા તો કરેલી નથી. તો આપણે છે એ શું કરવું પડશે, એના વચ્ચેની ઇન્ટર રિલેશનશિપને ડિફાઇન કરવી પડશે. તો એ ડિફાઇન કરવા માટે આપણે અહીંયા પ્રિડિસેસર અને સક્સેસર કોલમ પણ એડ કર્યા છે. અને એની પહેલા બેઝિક વસ્તુ તમારે કોઈ પણ એક એક્ટિવિટીને પર્ટિક્યુલર છે એની રિલેશનશિપ ડિફાઇન કરવી હોય તો આ જે તે એક્ટિવિટી સિલેક્ટ કરવાની અને અહીંયા નીચે જે એક્ટિવિટીની પર્સનલ ડિટેલ્સ બધી ખુલેલી છે એની અંદર રિલેશનશિપ ટેબ ઉપર જવાનું. રિલેશનશિપ ટેબ ઉપર જશો એટલે તમને અહીંયા બતાવે છે પ્રિડિસેસર અને સક્સેસર. તો હવે વાત કરું પ્રિડિસેસર એટલે શું અને સક્સેસર એટલે શું. તો કે કોઈ પણ એક્ટિવિટીની પછી થતી એક્ટિવિટીને સક્સેસર એક્ટિવિટી કહેવાય અને એની પહેલા થતી એક્ટિવિટીઓને એની પ્રિડિસેસર એક્ટિવિટીઝ કહેવાય છે. રાઈટ, જે એક્ટિવિટીને આપણે સિલેક્ટ કરી છે એના પછીની તમામ એક્ટિવિટીઓને એની સક્સેસર એક્ટિવિટી કહેવાય અને એની પહેલા થતી એક્ટિવિટીઓને એની પ્રિડિસેસર એક્ટિવિટીઝ કહેવાય. રાઈટ, તો અત્યારે મારું ક્લિક છે સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટી ઉપર પડેલું છે તો એની પ્રિડિસેસર એક્ટિવિટી કોઈ થઈ શકશે
નહીં, કેમ કે એની પહેલા છે આપણે કોઈ પણ જાતની એક્ટિવિટીઝ લિસ્ટમાં પણ બતાવી નથી અને એકચ્યુઅલીમાં પણ છે નહીં. યસ, એટલા માટે એની માત્ર સક્સેસર એક્ટિવિટીઝ આપણે ડિફાઇન કરવાની થશે. તો સક્સેસર એક્ટિવિટી ઉપર અહીંયા નીચે છે અસાઇન નામનો ઓપ્શન આપેલો છે, રાઈટ. સક્સેસર એક્ટિવિટીઝના ટેબની અંદર અહીંયા નીચે અસાઇન નામનો ઓપ્શન આવેલો છે, એના ઉપર ક્લિક કરું એટલે આખું એક્ટિવિટીનું લિસ્ટ ખોલ્યું છે. ઈ લિસ્ટને અંદર આપણે છે સાઇટ ક્લિયરન્સ પછીની એક્ટિવિટી કઈ છે તો કે આપણી ફાઉન્ડેશન લેઆઉટ છે. તો એ ફાઉન્ડેશન લેઆઉટ ઉપર ક્લિક કરીને અહીંયા અસાઇન કરી દઉં એટલે એ એક્ટિવિટી છે એ મારી સક્સેસર એક્ટિવિટી તરીકે અસાઇન થઈ ગઈ. કોના તો કે સાઇટ ક્લિયરન્સના સક્સેસર એક્ટિવિટી તરીકે. જો તમે અહીંયા જે એક્ટિવિટીનું આઈડી આપ્યું છે એ 1000 થી લઈને એ 1070 સુધીનું, તો એ સાઇટ ક્લિયરન્સની સક્સેસર એક્ટિવિટી 1010 એટલે કે ફાઉન્ડેશન લેઆઉટ છે. તો એની સામેના બોક્સની અંદર એનું સક્સેસર આઈડી જે છે, સક્સેસર એક્ટિવિટીનું જે એક્ટિવિટી આઈડી છે એ લખાઈ ગયું, રાઈટ. હવે અહીંયા આપણે જે પહેલા એમએસ પ્રોજેક્ટમાં જોયું હતું એ જ રીતે એક્ટિવિટીઓ, બે એક્ટિવિટી વચ્ચેનો રિલેશન શું છે એ જોવાનું છે, રાઈટ. તો રિલેશનશિપ ઉપર ક્લિક કરું એટલે અહીંયા 4 પ્રકારના રિલેશન્સ મને બતાવે છે: FF, FS, SF અને SS. FF એટલે બંને એક્ટિવિટીઓ આપણે એક જ દિવસે એક જ સમયે પૂરી કરવી હોય તો એને છે એ FF ના રિલેશનશિપથી કનેક્ટ કરવાની. જો એક એક્ટિવિટી પૂરી થાય એટલે કે સાઇટ ક્લિયરન્સ પૂરી થાય પછી જ ફાઉન્ડેશન લેઆઉટ સ્ટાર્ટ થવું જોઈએ. એટલે કે બાય ડિફોલ્ટ જનરલી એવું જ થતું હોય કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસમાં આવેલા જતા હોય કે આગળની એક્ટિવિટી પૂરી થાય પછી જ છે પાછળની એક્ટિવિટી સ્ટાર્ટ થવી જોઈએ. એ પ્રકારની છે રિલેશનશિપ બતાવી હોય તો બાય ડિફોલ્ટ છે એ હું કોઈ પણ જાતના રિલેશનશિપ ડિફાઇન ન કરું તો આ FS પ્રકારની એટલે કે ફિનિશ ટુ સ્ટાર્ટની જ રિલેશનશિપ આવશે. ત્યાર પછીની રિલેશનશિપ છે સ્ટાર્ટ ટુ ફિનિશ, એટલે કે સાઇટ ક્લિયરન્સ સ્ટાર્ટ થતા પહેલા મારે એની આગળની બધી એક્ટિવિટીઓને પૂરી કરી દેવી છે. તો એના માટે મારે સ્ટાર્ટ ટુ ફિનિશ એક્ટિવિટીનું રિલેશનશિપ આપવો પડે. એનું એક એક્ઝામ્પલ આપું તો જનરલી આપણે સ્લેબનું કોન્ક્રીટિંગ કરતા પહેલા સ્લેબનું ફોર્મવર્ક પણ બંધાઈ ગયું હોવું જોઈએ, સ્લેબનું સ્ટીલ પણ બંધાઈ ગયું હોવું જોઈએ અને છે એનું લાઇન લેવલ ચેકિંગની પણ જે કાંઈ પણ એક્ટિવિટીઓ હોય એ બધી થઈ ગયેલી હોય ત્યાર પછી જ આપણે છે સ્લેબનું કોન્ક્રીટિંગ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ. તો એના માટે છે તમે સ્ટાર્ટ ટુ ફિનિશનો રિલેશનશિપ આપી શકો છો અને સ્ટાર્ટ ટુ સ્ટાર્ટનો રિલેશનશિપ કોઈ પણ બે એક્ટિવિટીઓ એકબીજા સાથે પેરેલલમાં ચાલતી હોય, જેમ કે છે ત્રીજા કે ચોથા માળનું સ્લેબનું કોન્ક્રીટિંગ ચાલે છે અને સાથે છે એ નીચેના કોઈ પણ ફ્લોર ઉપર છે એ મેશનરી કે પ્લાસ્ટરિંગનું વર્ક ચાલે છે, તો એને સ્ટાર્ટ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં એટલે કે પેરેલલ એક્ટિવિટી તરીકે બતાવી શકો છો, બરોબર. બાય ડિફોલ્ટ તમે કંઈ પણ ક્લિક નહીં કરો તો ફિનિશ ટુ સ્ટાર્ટ એટલે કે આગળની એક્ટિવિટી જે સિલેક્ટેડ છે એ પૂરી થાય ત્યાર પછી જ નવી એક્ટિવિટી સ્ટાર્ટ થશે. એ પ્રકારના ફિનિશ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં બધી એક્ટિવિટીઓ આવી જશે, રાઈટ. હવે છે એ વસ્તુ આપણે અહીંયા કરી, હજી એક વખત જોઈ લઈએ. ફાઉન્ડેશન લેઆઉટ એક્ટિવિટી ઉપર ક્લિક કર્યું એટલે જો એનું ઓટોમેટિક એની પ્રીડિસેસરની કોલમમાં છે આપણી સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટી આવી ગઈ. એવી જ રીતે હવે મારે ફાઉન્ડેશન લેઆઉટનો સક્સેસર અસાઇન કરવો છે તો સક્સેસરની કોલમમાં જઈને અસાઇન ઉપર ક્લિક કર્યું, એના પછી થતી એક્ટિવિટી છે એક્સકેવેશન ફોર ફાઉન્ડેશન અને એના ઉપર સિલેક્ટ કર્યું એટલે બાય ડિફોલ્ટ એને ફિનિશ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં લઈ લીધી. હવે એક્સકેવેશન ફોર ફાઉન્ડેશન પછી થતી એક્ટિવિટી તો કે મારે છે અહીંયા બતાવી છે પીસીસી ફોર ફાઉન્ડેશન, બરોબર. તો પીસીસી ફોર ફાઉન્ડેશનનું એક્ટિવિટી કોડ શું છે એ 1030. તો હું અહીંયા છે લખી નાખું તો પણ થઈ જશે, રાઈટ. સીધું લખી નાખ્યું એટલે આ ટાઇટલ બોક્સ ખુલી પણ ગયું અને લખાઈ પણ ગયું છે, બરોબર. જો ફરીથી એને હું ડિલીટ કરીને બતાવું છું કે ભાઈ ફાઉન્ડેશન લેઆઉટની સક્સેસર એક્ટિવિટી તરીકે મારે પીસીસી નાખવું છે. સોરી, એક્ટિવિટી ડિલીટ થઈ ગઈ હતી એટલા માટે હું અહીંયા ખાલી જસ્ટ 1030 ને અહીંયા સક્સેસરની કોલમમાં જઈને રિમૂવ આપી દઉં છું. રિલેશનશિપ રિમૂવ કરી છે, રાઈટ. આપણે બીજું કશું રિમૂવ નથી કર્યું. તો હવે મારે છે અહીંયા એક્સકેવેશન ફોર ફાઉન્ડેશન જે છે એની સક્સેસર એક્ટિવિટી તરીકે પીસીસી ફોર ફાઉન્ડેશન એટલે કે A1030 અસાઇન કરવી છે. તો અહીંયા હું સીધું ક્લિક કરીશ એટલે આ ટાઇટલ બોક્સ ખુલી જ જશે અને એમાં હું A1030 ટાઈપ કરીને એન્ટર આપીશ એટલે સીધી એક્ટિવિટી સક્સેસર એક્ટિવિટી તરીકે અસાઇન થઈ ગઈ છે. પણ હવે સપોઝ એવું બને છે કે એક્સકેવેશન થઈ ગયા પછી પીસીસી થતા વચ્ચે છે
થોડો સમય લાગે છે, એટલે કે ભાઈ 2-3 દિવસ છે એ સાઇટ એમને આઈડિયલ પડી રહી કે ભાઈ આ એક્ટિવિટી, આ બંને એક્ટિવિટીઓ કન્ટિન્યુએશનમાં નથી. તો એ બંને વચ્ચે જે ગેપ છે એ ગેપને બતાવવા માટે આપણે અહીંયા લેગ નામની વસ્તુ છે, લેગ એટલે કે જે ડ્યુરેશનમાં કંઈ ન થયું હોય એવો જે ખાલી પડેલો ગાળો છે એને લેગ નામ આપવામાં આવે, લેગ ટાઈમિંગ. તો એ હું ત્યાં આગળ છે 1D લખી દઉં છું. 1D એટલે કે એક દિવસનો છે એ મારે, સોરી, એને પ્રાઇમોવેરામાં 1DAY આખું લખવું પડશે, રાઈટ? સોરી, અહીંયા છે એક દિવસનો મેં ગેપ અસાઇન કરી દીધો કે જેનાથી છે એ વસ્તુ આખી એક દિવસ સુધી આપણે એને પોસ્ટપોન કરેલી છે. બે એક્ટિવિટીઓ વચ્ચે એક દિવસનો ગાળો છે, પણ એ હજી અહીંયા અપડેટ થયો નથી. તો અપડેટ કરવા માટે મારે શું કરવું પડશે? અહીંયા શેડ્યુલ નામનું બટન છે, એ શેડ્યુલ બટન ઉપર ક્લિક કરીશ એટલા માટે છે એ શેડ્યુલ થઈ જશે. એ વસ્તુ કેલ્ક્યુલેટ થઈને એનો ચેન્જીસ છે એ બતાવી દેશે, રાઈટ? હવે તમે જોઈ શકો છો કે આપણો જે પ્રોજેક્ટ છે એ ક્યારે સ્ટાર્ટ થયેલો છે. આવડું આ એક્સકેવેશન ફોર ફાઉન્ડેશન છે એ 15 દિવસની એક્ટિવિટી બતાવી છે, 4 થી 19 માર્ચની, એટલે કે 15 દિવસની એક્ટિવિટી છે. એ એક્ટિવિટીની સક્સેસર એક્ટિવિટી છે એ 20 માર્ચે સ્ટાર્ટ થાય છે, રાઈટ? તો હજી છે એ આપણો લેગ અસાઇન થયો નથી. તો એના માટે આપણે છે શું કરીએ કે વધારાની એક એક્ટિવિટી ઉપર ટ્રાય કરી લઈએ. હવે છે અહીંયા આપણે શું કર્યું છે, પીસીસી પછી સ્ટીલનું ફેબ્રિકેશન છે એના વચ્ચે 2 દિવસનો લેગ છે એ રાખ્યો છે. ફરીથી પાછું આપણે કેલ્ક્યુલેશન્સ કરાવીએ છીએ. તો જોઈએ હવે શું થાય છે. અહીંયા લેગ તો અસાઇન થયો, પણ જે એક્ટિવિટી હતી એ એક્ટિવિટીના ડ્યુરેશન છે એ વધી ગયા, રાઈટ? આ છે 22 તારીખે ચાલુ પૂરી થઈ, પછી 2 દિવસનો ગેપ થયો અને 24 તારીખે આ એક્ટિવિટી છે એ સ્ટાર્ટ થઈ છે, બરોબર? તો આ રીતે આપણે 2 દિવસનો ગેપ છે અસાઇન કર્યો છે. હજી તમને બતાવી દઉં એક વખત, સ્ટીલ ફેબ્રિકેશન પછી સ્ટીલ ઇરેક્શન છે એ સાથે સ્ટાર્ટ થતી એક્ટિવિટી રાખવાની છે, પણ એક દિવસના લેગથી સાથે સ્ટાર્ટ કરતી એક્ટિવિટી રાખવાની છે. તો સ્ટીલ ફેબ્રિકેશનની સક્સેસર એક્ટિવિટી સ્ટીલ ઇરેક્શન છે, બટ એ બંને વચ્ચેનો રિલેશનશિપ સ્ટાર્ટ ટુ સ્ટાર્ટનો છે, અને છે એ બે વચ્ચે છે એ એક દિવસનો ગેપ છે. એટલે કે ભાઈ કટિંગ બેન્ડિંગ ની સાથે સાથે જ આપણે છે એ ઊભું કરતા જઈએ છીએ, પણ થોડું ઘણું ઊભું ઓલું કટિંગ બેન્ડિંગ બાઇન્ડિંગ થઈ ગયું હોય પછી તમે છે એને એની જગ્યાએ લઈ આવીને ઊભું કરી શકશો. એટલે એક દિવસનો લેગ આપી દીધો, રાઈટ? હવે ફરીથી પાછું શેડ્યુલ ઉપર ક્લિક કરીશ એટલે જો સ્ટીલ ફેબ્રિકેશનની સાથે સ્ટીલ ઇરેક્શન છે સ્ટાર્ટ ટુ સ્ટાર્ટના એરોથી જોઈન્ટ થઈ ગઈ, બંનેના હેડ જોઈન્ટ થઈ ગયા. એની જગ્યાએ બીજી બધી એક્ટિવિટીઝ તમે જુઓ છો તો ઉપરની એક્ટિવિટીની ટેલ છે એ નેક્સ્ટ એક્ટિવિટીના હેડ સાથે કનેક્ટેડ છે, જ્યારે આ જે બંને એક્ટિવિટી છે કે જેને આપણે સ્ટાર્ટ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં રાખી છે એ બંનેનું હેડ ટુ હેડ છે એરો જોઈન્ટ કરે છે, બરોબર? થોડું ઝૂમ કરીને બતાવીશ એટલે તમને એક્સ્ટ્રા આઈડિયા આવી જશે, રાઈટ? તો આ રીતે છે તમારે આગળ વધવાનું થાય. ત્યાર પછી વાત કરીએ આપણે તો કે એક્ટિવિટીના રિલેશનશિપ્સ બતાવાઈ ગયા. એક્ટિવિટીની છે એ આપણે શેડ્યુલ પણ કરી નાખ્યું. હજી છે બાકીની એક્ટિવિટીઝને પણ આપણે શેડ્યુલ કરી નાખીએ અને ત્યાર પછી છે આગળની એક્ટિવિટીઝ ઉપર જઈએ. તો બધાને ફિનિશ ટુ સ્ટાર્ટના રિલેશનશિપમાં આપી દઉં છું. રાઈટ? તો આ રીતે મેં બધી એક્ટિવિટીને એકબીજાની સાથે છે એ રિલેશનશિપમાં એડ કરી દીધી છે કે જેથી કરીને આપણને એક્ઝેક્ટ પ્રોજેક્ટને આઈડિયા આવે કે ક્યાંથી ક્યાં કોને ચાલુ કરવાની છે, ક્યારે કોને પૂરી કરવાની છે એક્ટિવિટીઝને, બરોબર?
હવે છે આની અંદર આપણે રિસોર્સિસ એડ કરવા છે અને રિસોર્સિસને એડ કરીને એને જે તે એક્ટિવિટીની અંદર અસાઇન પણ કરાવવા છે. તો રિસોર્સનો આખો ડેટાબેઝ તૈયાર કરવા માટે આપણે જવાનું છે એન્ટરપ્રાઇઝ સ્ટ્રક્ચરની અંદર, એન્ટરપ્રાઇઝ મેન્યુની અંદર, અને એમાં જઈને રિસોર્સિસ ઉપર ક્લિક કરવાનું, રાઈટ. એટલે બાય ડિફોલ્ટ છે એ આ સોફ્ટવેરની અંદર તમને બાય ડિફોલ્ટ રિસોર્સિસનું પણ લિસ્ટ મળી રહેશે, અને એક છે એ તમે જ્યારે ઇન્સ્ટોલ કરશો તો સેમ્પલ પ્રોજેક્ટ પણ મળી રહેશે. પણ અત્યારે તમારે છે એ જો રિસોર્સિસ એડ કરવા હોય તો આ જે બધા રિસોર્સિસ છે એને હું ડિલીટ કરીને ફરીથી એડ કરતા શીખડાવી આપું છું, રાઈટ. તો હવે છે આપણે સૌથી પહેલો રિસોર્સ એડ કરવો છે સાઇટ એન્જિનિયરને. તો SE નામ આપીએ છીએ એનું, આઈડી તરીકે રિસોર્સ આઈડી તરીકે SE, અને એનું એકચ્યુઅલ નેમ તરીકે સાઇટ એન્જિનિયર, રાઈટ. સાઇટ એન્જિનિયરને એડ કરીને અહીંયા છે એની ડિટેલમાં નથી જતો, ફિનિશ આપી દઉં છું અને અહીંયા રિસોર્સ ટાઈપ સિલેક્ટ કરું છું. તો જેમ MS પ્રોજેક્ટની અંદર 3 પ્રકારના રિસોર્સિસ હતા, લેબર રિસોર્સ, મટીરિયલ રિસોર્સ અને નોન લેબર રિસોર્સ, એટલે કે જે કોસ્ટ રિસોર્સિસ હતા. એક છે જે પર ડે પર અવરના ચાર્જિસ ઉપર આવતા રિસોર્સિસ હોય, મટીરિયલ છે એ ક્વોન્ટિટીના બેઝિસ ઉપર આવતો રિસોર્સ હોય, અને નોન લેબર એટલે કે જે છે એ કોસ્ટ રિસોર્સ તરીકે જ્યારે પણ તમે એ રિસોર્સનો ઉપયોગ કરો ત્યારે એના અલગ અલગ કોસ્ટ આવતા હોય. જેમ કે છે તમે પ્લમ્બિંગનું વર્ક છે એ એકી સાથે ઉધડું આપી દેતા હોય તો એ દર વખતે અલગ અલગ કોસ્ટિંગ આવવાનું છે, અથવા તો એને પર્ટિક્યુલર એક જ વાર ઉપયોગ કરવાનું છે તો નોન લેબર રિસોર્સ તરીકે તમારે એને એડ કરી દેવાનું રિસોર્સ પૂલની અંદર. અને અહીંયાથી પછી જે એને એક્ટિવિટીને જ્યારે અસાઇન કરશો એક્ટિવિટી સાથે આ રિસોર્સને, ત્યારે છે એની એકચ્યુઅલ કોસ્ટ તમારે એન્ટર કરવાની થશે, રાઈટ. તો આ સાઇટ એન્જિનિયર છે એ લેબર રિસોર્સ જ છે. એની અંદર આપણે એની પ્રાઇસ નાખવી હોય તો છે એને આપણે ડબલ ક્લિક કરીને એના એડિટ પણ કરવું પડશે. તો એની ડિટેલ્સમાં જઈએ, અહીંયા નીચે એની ડિટેલ્સ બતાવે છે. તો ડિટેલ્સની અંદર જનરલમાં છે એનું નામ અને આઈડી આવી ગયા, એની યુનિટ અને પ્રાઇઝિસ. તો આ ખાસ વસ્તુ જોવાની છે. પ્રાઇઝિસ છે એની કઈ રીતે રાખવી છે આપણે, પર અવરના બેઝિસ ઉપર. તો પર અવરના બેઝિસ ઉપર છે એની પ્રાઇસ રાખી દઉં છું 350, અથવા તો સાઇટ એન્જિનિયર રાખીએ છીએ તો એની પર ડેના બેઝિસ ઉપર રાખીએ 500 રૂપીસ પર ડે એની પ્રાઇસ રાખી દીધી, રાઈટ. મેક્સિમમ છે એ 8 કલાક પર ડે અવેલેબલ છે તો એ વસ્તુ નહીં ચાલે. આપણે છે એ શેડ્યુલ કેટલાનું ગોઠવું છે, 9 અવર્સ પર ડેનું ગોઠવું છે, એટલા માટે એની મેક્સિમમ યુનિટ્સ પર ટાઈમ છે એ 9 અવર્સ કરી દીધો. હવે આ છે એ બીજા કોઈ પણ રિસોર્સિસની અંડરમાં આવે છે, તો આપણે એ રીતે ન કરવું હોય તો સાઇટ એન્જિનિયર ઉપર ક્લિક છે જ એનો છે એ આપણે રોલ ચેન્જ કરી દઈએ, લેફ્ટ હેન્ડ સાઈડ ક્લિક કરી દીધું, અને એટલા માટે એ મેઇન રિસોર્સ તરીકે આવી ગયો, અને ત્યાર પછી એને ઉપર લઈ લઈએ એટલા માટે એ સૌથી અલગ રિસોર્સ તરીકે દેખાઈ આવશે, જેથી કરીને જે સોફ્ટવેરના બાય ડિફોલ્ટ રિસોર્સિસ છે એની સાથે મિક્સઅપ ન થઈ જાય. અસાઇન કરતી વખતે તમારે છે એને ખાસ અલગ દેખાવો જરૂરી છે. આવી નવી રીતે તમારે બીજા કોઈ રિસોર્સ એડ કરવા છે તો એ ભલે સબમાં અત્યારે આવે પણ એને આપણે અલગ તારવી શકશું. પછી ત્યાર પછી આપણે છે સુપરવાઇઝરને એડ કરીએ છીએ તો એનું શોર્ટ ફોર્મ SUP લખ્યું છે, અને એનું રિસોર્સ નેમ તરીકે સુપરવાઇઝર આખું લખી દઈએ છીએ, રાઈટ. નેક્સ્ટ કરતા જઈએ તો એ પૂછે છે કયા પ્રકારનો રિસોર્સ છે, લેબર રિસોર્સ જ છે, માણસ છે, રાઈટ. નોન લેબર એટલે કે મશીનરી નથી કે મટીરિયલ નથી, કંઈ પણ નથી. એ એક લેબર રિસોર્સ તરીકે જ એડ કરવાનો છે. એનો પ્રાઇસ છે એ પર ડેમાં કેટલો લખવો છે, તો કે ભાઈ એનો છે એ 300 રૂપીસ પર ડે એનો પ્રાઇસ આપણે રાખીએ છીએ. મેક્સિમમ યુનિટ્સ કેટલા હોવા જોઈએ, ડિફોલ્ટ યુનિટ્સ પણ 9 અને મેક્સિમમ યુનિટ્સ પણ 9 જ લખીએ આપણે, ઓકે. નેક્સ્ટ એના ઓફિસના ફોન નંબર, ઈમેલ એડ્રેસ એવું બધું પૂછે છે, એ આપણે કંઈ એડ કરવાની જરૂરિયાત નથી. એ કઈ જગ્યાએ કામ કરતો હશે એ આપણે એક્ટિવિટીઝ અત્યારે એડ કરવાની જરૂરિયાત નથી. અને એ પૂછે છે કે કયું કેલેન્ડર ફોલો કરશે, તો કે એક્ઝિસ્ટિંગ જે સ્ટાન્ડર્ડ છે આપણું એ જ રાખો, અધરવાઇઝ એને છે આપણે રિલાયન્સ જામનગરનું જે કેલેન્ડર આપણે બનાવ્યું છે એને ફોલો કરાવવું હોય તો એ પણ આપણે અહીંયાથી અસાઇન કરી શકીએ છીએ કે ભાઈ એ વ્યક્તિ કેટલો ટાઈમ કામ કરશે, રાઈટ.
અને ત્યાર પછી છે નેક્સ્ટ આપીને પૂરું કરી દેવાનું છે. ઓકે, એ સુપરવાઇઝર છે સાઇટ એન્જિનિયરની અંડરમાં રિસોર્સ એડ થયો છે, પણ આપણે એને જનરલ રિસોર્સ તરીકે રાખવો છે. એટલા માટે મેં અહીંયા રાઈટ હેન્ડ સાઈડથી એના લેફ્ટ એરો જે છે એના ઉપર ક્લિક કરીને મેં એ સુપરવાઇઝર એડ કરી દીધો. હવે એના પછીનો રિસોર્સ એડ કરવો છે. એ રિસોર્સનું નામ આપણે આપવું છે મટીરિયલ તરીકે કોન્ક્રીટ એડ કરવું છે. તો એનું નામ આપું છું રેડી મિક્સ કોન્ક્રીટ RMC. અને એ પણ છે કયા ગ્રેડનું, તો કે M20 ગ્રેડનું. તો અહીંયા હું છે એ રિસોર્સ આઈડીમાં RMC M20 લખી દઉં છું. રાઈટ. તો આ એક રિસોર્સ એડ કર્યો. એને નેક્સ્ટ એ કયા પ્રકારનો રિસોર્સ છે, તો કે મટીરિયલ રિસોર્સ છે. તો એનો યુનિટ ઓફ મેઝરમેન્ટમાં એ ક્લિક કરવા દેશે. અહીંયા છે એ મને આખું લિસ્ટ બતાવે છે કે એ કયા પ્રકારના યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ હોઈ શકે. તો અહીંયા છે ક્યાંય ક્યુબિક મીટર બતાવે છે, મીટર ક્યુબ બતાવે છે, તો હું અહીંયા એને સિલેક્ટ કરી લઉં છું. એટલે કે ભાઈ આ છે એ મટીરિયલ કયા રિસોર્સ યુનિટ ઓફ મેઝરમેન્ટમાં મેઝર થશે, તો કે એ કોન્ક્રીટ છે એટલે ક્યુબિક મીટરની અંદર મેઝર થશે. નેક્સ્ટ કરવું એટલે એનો પ્રાઇસ પૂછે છે, પ્રાઇસ પર ક્યુબિક મીટર પૂછે છે, તો મારે એનો પ્રાઇસ લખવાનું થશે 4000 રૂપીસ પર ક્યુબિક મીટર. રાઈટ. આમાં છે ડિફોલ્ટ યુનિટ્સ, મેક્સિમમ યુનિટ્સ કાંઈ અસાઇન કરવાની જરૂરિયાત નથી, અને બાકીની કોઈ ડિટેલ્સ આપણે એડ કરવાની નથી. એટલે એને ફિનિશ ઉપર ક્લિક કરી દઉં છું. એ પણ પાછો સબ રિસોર્સમાં એડ થયો છે, એને મેઇનમાં લઈ લઉં છું. લેફ્ટ હેન્ડ સાઈડ એરો ઉપર ક્લિક કરવાથી હવે જે યુનિટ એનો બતાવ્યો એ યુનિટ વધારાના એડ કરવા હોય તો ક્યાંથી થશે, તો કે એડમિન કેટેગરીઝમાંથી. એડમિન કેટેગરીઝમાં લાસ્ટ ઓપ્શન છે યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ. આની અંદર સપોઝ તમારે છે એ કોઈ પણ યુનિટ એડ કરવું હોય કે જે તમારા મટીરિયલ આવવાના છે એને તમારે એડ કરવા છે. તો જેમ કે સપોઝ તમારો ગ્રેનાઇટ છે એ સ્ક્વેર ફૂટમાં કન્વર્ટ ગણતરી થવાની છે. તો એના માટે એ રિસોર્સને હું બાય ડિફોલ્ટ કયા યુનિટમાં મેઝર થશે એના માટે હું એનું શોર્ટ ફોર્મ SQFT અને અહીંયા લખી દઉં છું સ્ક્વેર ફૂટ. રાઈટ. તો સ્ક્વેર ફૂટની અંદર છે એ આપણું મેઝર થાય છે. તો બાય ડિફોલ્ટ કોઈ પણ એવી આઇટમ આવતી હોય કે જેનો યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ જે પૂલમાં ન હોય, તો એને આપણે ક્યાંથી એડ કર્યો, એડમિન કેટેગરીઝમાંથી. એડમિન મેન્યુમાં એડમિન કેટેગરીઝની અંદર લાસ્ટ ઓપ્શન છે યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ. એમાં નવો યુનિટ એડ કરી દેવાનો, જેથી કરીને તમે છે જ્યારે પણ એનું મટીરિયલ અસાઇન કરો તો એનો યુનિટ ઓફ મેઝરમેન્ટ લઈ શકાય. રાઈટ. હવે છે એ નેક્સ્ટ રિસોર્સ તરીકે મારે છે મશીનરીઝને એડ કરવી છે. તો મશીનરીઝને એડ કરવા માટે આપણે લખીએ એક્સકેવેટર, EXC. એનો શોર્ટ ફોર્મ આપી દીધું. ફૂલ ફોર્મ છે એ એક્સકેવેટર લખી દઉં છું. એક્સકેવેટરને છે એ આપણે મશીનરી તરીકે નોન લેબર રિસોર્સમાં પણ અસાઇન કરી શકીએ છીએ. પણ નોન લેબર રિસોર્સમાં અસાઇન કરવાથી સીધું છે એનું એમાઉન્ટ નાખવું પડશે કે ભાઈ આ કેટલા રૂપિયાનું આવ્યું, અથવા તો એને આપણે કેટલું બિલ ચૂકવું, એ લમસમ બિલ ચૂકવવું પડશે. એની જગ્યાએ જો તમારે એની પર અવરમાં કેલ્ક્યુલેશન્સ કરાવવી હોય તો એને લેબર રિસોર્સ તરીકે એડ કરી દો. ભલે મશીનરી છે પણ એને લેબર રિસોર્સ તરીકે એડ કરશો તો એ આપણા ઇન્ડિયન સિનારીઓ પ્રમાણે અથવા તો આપણા અહીંના જે ચલણ ચાલે છે એ પ્રમાણે જેસીબી જે આપણે લઈ આવીએ સાઇટ ઉપર તો એને પર અવરમાં ચાર્જીસ ચૂકવતા હોઈએ છીએ. તો એ વસ્તુને તમે છે એ પર અવરમાં એના રેટ ઇનપુટ કરાવી શકો અને કેલ્ક્યુલેશન્સ કરાવી શકો. એના માટે એને લેબર રિસોર્સ તરીકે એડ કર્યો અને એનો રેટ છે એ આપણે 600 રૂપીસ પર અવર છે એ એડ કરી દઈએ છીએ. રાઈટ. જસ્ટ અ મિનિટ. બાય ડિફોલ્ટ સેટિંગ્સ જે છે એ ડેના સેટિંગ છે, એટલા માટે આપણને અવર્સમાં સિલેક્ટ કરવા નથી દેતું. તો એડમિનમાં જઈ પ્રેફરન્સીસમાં મારે છે એ લખવાનું થશે જનરલમાં. અવર્સ માટે યસ એ જ છે એ આપણે એડ કરવાનું છે. રાઈટ. અહીંયા હું એક્સકેવેટર લખી દઉં.
ત્યાર પછી એને લેબર રિસોર્સ તરીકે ગણતરી કરી લીધું. નેક્સ્ટમાં છે એ લેટ્સ સી કે એચ તરીકે ચાલે છે કે નહીં. ઓકે યસ, અવરનું શોર્ટ ફોર્મ HR જે ચાલે છે MS પ્રોજેક્ટમાં એ વસ્તુ અહીંયા ઓનલી એચ તરીકે એને તમારે ડિફાઇન કરવાનું છે. 500 રૂપીસ પર અવર છે આપણે એક્સકેવેટરનો ચાર્જીસ ગણ્યો છે. હવે એ પણ સબમાં અસાઇન થયો છે તો એને મેઇન રિસોર્સ તરીકે લઈ લીધો. ઓકે, તો આ પ્રકારે આપણે રિસોર્સનો એક નાનકડું પૂલ બનાવી દીધો કે આ વસ્તુ આપણે માર્કેટમાંથી અહીંયા આપણા પ્રોજેક્ટની અંદર હાયર કરી શકીએ છીએ અથવા તો અસાઇન કરાવી શકીએ છીએ. બરોબર, તો એ વસ્તુ આપણે રિસોર્સનો પૂલ ક્રિએટ કરી લીધો. હવે ફરીથી પાછું જવાનું એક્ટિવિટી સ્ટેબની અંદર. એક્ટિવિટીઝમાં જે એક્ટિવિટીમાં આપણા રિસોર્સિસને અસાઇન કરવા હોય એને તમે બે રીતે કરી શકો. કાં તો છે એ તમે રિસોર્સની કોલમ એડ કરી દો, અધરવાઇઝ જે એક્ટિવિટી સિલેક્ટ કરેલી છે એની ડિટેલ્સ છે નીચે બતાવી રહી છે, એમાં રિસોર્સ ટેબ ઉપર જઈ અને એડ રિસોર્સ કરવાનું થાય. એડ રિસોર્સ કરીને સાઇટ ક્લિયરન્સ એક્ટિવિટીમાં આપણે સુપરવાઇઝરને ઊભો રાખવો છે, તો સુપરવાઇઝર ઉપર ક્લિક કરીને હું એને એડ કરી દઉં છું. રાઈટ, ત્યાર પછી છે એ આપણે ફાઉન્ડેશન એક્ટિવિટી છે, ફાઉન્ડેશન લેઆઉટ છે, તો એની અંદર છે આપણે રિસોર્સ એડ કરવો છે. તો ફાઉન્ડેશન લેઆઉટ એક્ટિવિટી સિલેક્ટ કરી મેં, એ એક્ટિવિટીની નીચે છે એ ડિટેલ ખુલી છે, એમાં એડ રિસોર્સ તરીકે આપણે ફાઉન્ડેશન લેઆઉટ માટે સાઇટ એન્જિનિયરને અસાઇન કરવો છે, તો સાઇટ એન્જિનિયર ઉપર ક્લિક કરીને અસાઇન ઉપર ક્લિક કરી દીધું. રાઈટ, તો આવી રીતે છે રિસોર્સિસ તમારે અસાઇન કરતા જવાના રહીએ. એક્સકેવેશન માટે ફરીથી પાછો સાઇટ એન્જિનિયરને ઊભો રાખીએ છીએ. પીસીસી માટે છે એ આપણે કોન્ક્રીટ લઈ આવવું પડશે. એક્સકેવેશનની અંદર વધારાનો એડિશનલ રિસોર્સ આપણે એડ કરી દઈએ કે એક્સકેવેટર છે એ પણ કામ કરે છે, તો એને પણ એડ કરી દીધો. ત્યાર પછી છે પીસીસી માટે આપણે છે એ કોન્ક્રીટ એડ કરવાનું થશે. રાઈટ, તો આવી રીતે આપણે છે એ બધા રિસોર્સિસને અસાઇન કરતા જઈએ તો તમારું આખું છે એક્ટિવિટીનું શેડ્યુલ બનતું જશે, એના રિસોર્સિસ પણ અસાઇન થતા ગયા. અહીંયા હું એક કોલમ રિસોર્સની એડ કરી દઉં અને એના કોસ્ટની પણ કોલમને એડ કરી દઉં છું. અહીંયા હું કંટ્રોલ F થી રિસોર્સને સર્ચ કરાવી લઉં છું. રિસોર્સ નામની કોલમ છે એ આપણે આ પ્રાઇમાવેરાની અંદર ચેક કરી લઈએ કે કઈ જગ્યાએ આવતી હશે. જનરલ ટેબની અંદર હોવી જોઈએ મોસ્ટ પ્રોબેબલી. એમાં નથી. લિસ્ટની અંદર રિસોર્સ નામની કોલમ આવેલી છે, તો આપણે રિસોર્સિસની કોલમ એડ કરી દઈએ. હવે એ કોલમ આપણે ક્યાં જોઈએ છે તો કે એક્ટિવિટીનું નામ આવી જાય, ત્યાર પછી એનું ડ્યુરેશન અને સ્ટાર્ટ ફિનિશ ડેટ આવી જાય, ત્યાર પછી આપણે રિસોર્સ જોઈએ છે, પછી એને વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર અને એની પ્રીડિસેસર સક્સેસર એક્ટિવિટીઝ રાખીશું. રાઈટ, તો મેં એને ડ્રોપ ડાઉન કરી દીધી અને ફિનિશ ડેટ પછી છે એનું રિસોર્સની કોલમ અહીંયા આવી જવી જોઈએ. તો એ પ્રકારે આપણે કોલમ છે એ એડ કરી દીધી. જોઈ શકો છો તમે અહીંયા જે કંઈ પણ આપણે રિસોર્સિસ એડ કર્યા હતા એ બધા રિસોર્સિસ એક્ટિવિટીની સામેની કોલમમાં એડ થઈ ગયા છે. એવી જ રીતે સ્ટીલ ફેબ્રિકેશન માટે આપણે છે એ કોનું જોશે તો કે સાઇટ એન્જિનિયરની જરૂરિયાત છે, તો સાઇટ એન્જિનિયર ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લીધું. એવી જ રીતે સ્ટીલ ઇરેક્શનમાં કોની જરૂર પડશે તો કે સાઇટ એન્જિનિયર પછી સુપરવાઇઝર બંનેની જરૂર પડશે. રાઈટ, આરસીસી વર્કમાં ફરીથી પાછા કોન્ક્રીટની જરૂર પડશે, તો રેડીમિક્સ કોન્ક્રીટ તરીકે એડ કરી દીધું. બરાબર, તો આ રીતે છે એ તમે રિસોર્સિસ પણ જે તે એક્ટિવિટીની અંદર અસાઇન કરી શકો છો. તો બેઝિકલી આપણે આની અંદર હવે ઓકે હવે છે એ આપણે એક્ટિવિટીઝ અસાઇન થઈ ગઈ, એના રિસોર્સિસ અસાઇન થઈ ગયા. તો આનું છે એ આપણે એક વખત પહેલા શેડ્યુલ કરી દેવાનું. પ્રોજેક્ટને શેડ્યુલ કરી દીધા પછી છે એના અલગ અલગ સપોઝ તમારે રિપોર્ટ્સ જનરેટ કરવા છે,
ભાઈ કયો રિસોર્સ ક્યાં વપરાણો છે અથવા કેટલી એક્ટિવિટીઝ છે આ પ્રોજેક્ટની અંદર, તો એ બધા પ્રકારના રિસોર્સિસ તમે આ સોફ્ટવેરની અંદર પણ રાખી શકો. એ રિપોર્ટ્સને તમે છે એ એક્સપોર્ટ કરીને એક્સેલની અંદર લઈ જઈ શકો. આખા પ્રોજેક્ટને એક્સપોર્ટ કરીને પણ તમે છે એ એક્સેલની અંદર લઈ જઈ શકો. એ બધી પ્રકારનું થઈ શકે. ઇવન તમે છે એને વેબસાઇટ પણ પબ્લિશ કરી શકો છો. પબ્લિશ ટૂલ્સની અંદર પબ્લિશ ટેબની અંદર પ્રોજેક્ટ વેબસાઇટ પબ્લિશ કરીએ ચાલો આપણે, તો એમાં છે જનરલ છે એ શું કરીશું તો કે રિપોર્ટ એ અમુક પ્રકારના નાખીએ, ગ્રાફિક્સ છે એ અમુક પ્રકારના નાખીએ, ટોપિક્સ છે એમાં શું શું ડિટેલ શું આવી જોઈએ એ નાખીએ. તો જનરલ તો વસ્તુઓ છે જ, વેબસાઇટનું નામ લખી દઈએ કે જામનગર રિફાઇનરી પ્રોજેક્ટની આપણે વેબસાઇટ બનાવી રહ્યા છીએ, રાઈટ. ટોપિક્સમાં છે એ કેટલી ઇન્ફોર્મેશન આવવી જોઈએ તો કે ભાઈ એક્ટિવિટીની ઇન્ફોર્મેશન આવવી જોઈએ, રિસોર્સિસની, એના રોલ છે, કોઈ કોડ છે, રિસ્ક છે, ઇસ્યુઝ છે, એ બધાની કંઈ પણ આવવી જોઈએ ઇન્ફોર્મેશન. ગ્રાફિક્સની અંદર શું શું આવવું જોઈએ તો કે આપણે ગ્રાફિક્સ છે કોઈ પણ જાતના એડ કરીએ તો કે ભાઈ એક્ટિવિટીનું નેટવર્ક દેખાડવું હોય તો આપણે એક્ટિવિટીનું નેટવર્ક છે એ બનાવી શકીએ. ટ્રેકિંગના લેઆઉટ હોય કે ભાઈ કેટલી એક્ટિવિટીઓ થઈ તો લેબર કોસ્ટને આપણે છે એ દેખાડી શકીએ છીએ ગ્રાફિક્સ તરીકે. રિપોર્ટ્સ બતાવવા છે અલગ અલગ પ્રકારના, વેબસાઇટની અંદર જ આ બધા પ્રકારના રિપોર્ટ બતાવશે. એક્ટિવિટીનો સ્ટેટસ રિપોર્ટ બેઝિક નાખી દઈએ કે ભાઈ કેટલી એક્ટિવિટી ક્યાં પહોંચી, કેટલી પહોંચી અથવા કેટલી થઈ છે, તો એ પ્રકારના રિપોર્ટ્સ બની જાય. ત્યાર પછી છે આપણે બીજા શેડ્યુલના, તો કે ભાઈ શેડ્યુલની અંદર કાંઈ હવે રિસોર્સિસ બતાવવા હોય, અધરવાઇઝ રિસોર્સના રિપોર્ટ બતાવવા હોય તો સમરી તરીકેનો એક રિપોર્ટ એ નાખી દઈએ. તો આટલી વસ્તુઓ આપણે છે વેબસાઇટની અંદર કરવી હોય તો પબ્લિશ ઉપર દાબીએ અને સીધું છે એની વેબસાઇટ તૈયાર થઈ જશે HTML ફોર્મેટની અંદર, રાઈટ. તો આ છે આખી એની વેબસાઇટ છે, મારા ક્રોમ બ્રાઉઝરની અંદર ખુલી ગઈ છે. તમને આ સ્ક્રીન દેખાતી હશે. ફરીથી પાછું છે એ બતાવી દઉં. આ છે મારી આખી સ્ક્રીન છે, એમાં વેબસાઇટ છે પબ્લિશ થઈ ગઈ છે. ક્લિક હિયર ટુ એન્ટર કરવું એટલે એની આખી પ્રોજેક્ટની વેબસાઇટ છે એ આપણને બતાવે છે. એની અંદર જે આપણે ગ્રાફિક્સમાં રિપોર્ટ નાખ્યા હતા એક છે આપણો એક્ટિવિટીના નેટવર્કનો, કે જેમાં આપણું લોંગેસ્ટ પાથ બતાવે છે. તમે જે ક્રિટિકલ પાથ મેથડ અને પર્ટ મેથડથી જે બનાવો છો એ વસ્તુ આ જ બને છે, સિમ્પલી નેટવર્ક ડાયાગ્રામ. તો એ નેટવર્ક ડાયાગ્રામ બની ગયો. એવી જ રીતનો આપણે લેબર કોસ્ટનો છે જોવો હોય રિપોર્ટ તો એ વસ્તુ તમે જોઈ શકો છો, રાઈટ. એવા આપણે બીજી વસ્તુઓ શું એડ કરેલી છે, અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ એડ કર્યા હતા. તો રિપોર્ટમાં કહીએ છે એક્ટિવિટીનો સ્ટેટસ રિપોર્ટ, તો એ આપણે છે એડ કરેલો છે તો એ વસ્તુ બતાવે છે, રાઈટ. ઓરિજિનલ ડ્યુરેશન કેટલી છે, રિમેનિંગ ડ્યુરેશન કેટલી છે, એટલે કે તમારું પ્રોજેક્ટનું સ્ટેટસ શું છે એ વસ્તુ અહીંયા બતાવી દઈએ આપણને. આખો બાય ડિફોલ્ટ રિપોર્ટ આપી દેશે. એવી જ રીતે રિસોર્સિસની સમરી, તો કે ભાઈ સાઇટ એન્જિનિયર છે એને કેટલી કલાકનું કામ આપ્યું છે, જો કે 458 કલાકનું કામ આપણે આપ્યું છે. સુપરવાઇઝર છે એને 18 કલાકનું કામ આપ્યું છે. આરએમસી છે 26 યુનિટ એટલે કે એના 26 ક્યુબિક મીટરનું કામ આપ્યું છે, બરોબર. તો એ પ્રકારનું છે આપણે રિમેનિંગ યુનિટ્સ એટલે કે એમાંથી એને કામ કેટલું કરી નાખ્યું તો કે એકઈ એક્ટિવિટીના આપણે પર્સન્ટેજ બતાવ્યા નથી કમ્પ્લીશનના, એટલા માટે એ બધું રિમેનિંગમાં ટોટલ બતાવે છે. એકચ્યુઅલીમાં પર્સન્ટેજ કમ્પ્લીટ બતાવી દઈએ તો એટલો છે એ એનું કમ્પ્લીટ થતું જાય છે, રાઈટ. વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચરની ડિટેલ્સમાં જવું હોય અથવા તો રિસોર્સિસની ડિટેલમાં જવું હોય તો એ બધી વસ્તુઓમાં તમે અહીંયાથી જઈ શકો છો, રાઈટ. તો હવે ફરીથી પાછા આપણા સોફ્ટવેરની અંદર આવી જઈએ. આ રીતે તમે છે વેબસાઇટ બનાવી શકો. અધરવાઇઝ ટૂલ્સમાં જઈ અને રિપોર્ટ્સમાં જઈ અલગ અલગ પ્રકારના રિપોર્ટનું વિઝાર્ડમાંથી નવો રિપોર્ટ કોઈ પણ જાતના કસ્ટમ રિપોર્ટ્સ બનાવવો હોય તો એ બનાવી શકાય છે. અને પ્રી ડિફાઇન્ડ રિપોર્ટ્સમાં જવું હોય તો એ પણ રિપોર્ટ છે એ તમે જનરેટ કરાવી શકો છો. સપોઝ અહીંયા છે બજેટેડ કોસ્ટ બાય કોસ્ટ એકાઉન્ટ અથવા બજેટ સમરી બાય એક્ટિવિટી છે એ આપણે જોવું હોય તો એ રિસોર્સને અહીંયા રિપોર્ટ ઉપર ક્લિક કરી અને અહીંયા છે હું રન દબાવી દઉં
તો એ રિપોર્ટ છે એ કઈ રીતનું આપણે જોઈએ છે એ બતાવશે કે ભાઈ તમારે પ્રિન્ટ પ્રિવ્યુ જોવું છે, HTML ફાઇલ જોવી છે, તો સપોઝ આપણે પ્રિન્ટ પ્રિવ્યુ રાખીને ઓકે કરીએ તો એ તમારે સીધો રિપોર્ટ છે એ જનરેટ થઈ ગયો કે ભાઈ ટોટલ છે આ પ્રોજેક્ટમાં આપણે જે કંઈ પણ પર્સન્સ એડ કર્યા છે અને એને જે જગ્યાએ કામે લગાડ્યા છે એ બધાને જો પગાર ચૂકવવાનો થાય અથવા તો પેમેન્ટ કરવાનું થાય તો અત્યાર સુધીમાં આપણે 2,08,000 રૂપિયા સુધીનું સોરી 2,08,000 રૂપિયા સુધીનું આપણે કામ છે એ કરેલું છે એવું બતાવે છે. સોરી, હા યસ એક્ઝેક્ટલી 2,08,000 રૂપિયા સુધીનો આપણે રિસોર્સિસ અસાઇન કર્યા છે. એમાં કયો રિસોર્સ ક્યાં અસાઇન કર્યો છે એ બધી જ વસ્તુઓની ડિટેલ છે તમને અહીંયા બતાવે છે. રાઈટ, તો આ પ્રકારના રિસોર્સિસ રિપોર્ટ્સ તમે સીધા જનરેટ કરી શકો છો. ઓકે, તો હવે ફરીથી આવી જઈએ આપણા સોફ્ટવેરની અંદર. આ રીતનું બેઝિકલી તમારું સ્ટ્રક્ચર આખું જનરેટ થઈ જાય. ઇનકેસ તમને એમ થાય કે કંપનીનો કોઈ બીજો પ્રોજેક્ટ ચાલે છે એમાં પણ આપણે છે એડ કરવો છે તો EPS ઉપર ક્લિક રાખીને હું અહીંયા એડ કરું તો નવો પ્રોજેક્ટ જનરેટ થઈ જશે. રાઈટ, એમાં ફિનિશ આપી દઉં. નવો પ્રોજેક્ટ છે એ આપણે આપી દઈએ કે RIL KOL નામ આપી દીધું. રિલાયન્સનો કોલકાતામાં કોઈ પ્રોજેક્ટ ચાલે છે તો એના માટે પણ તમે કરી શકો. કોલકાતા પ્રોજેક્ટ માટે પણ તમે છે આખું વસ્તુ કરી શકો અને બધાની એક્ટિવિટીઝ જોવી હોય તો બધી એક્ટિવિટીઝ પ્રોજેક્ટ વાઇઝ છે પણ બતાવે, બધાના રિસોર્સિસ પણ પ્રોજેક્ટ વાઇઝ બતાવશે. રાઈટ, તો આ રીતનું છે તમે કરી શકો છો. આ વસ્તુને તમારે સપોઝ આ રિલાયન્સ જામનગરનો જે પ્રોજેક્ટ છે એને એક્સપોર્ટ કરવો છે આખો છે એ સપોઝ જે કોઈ વ્યક્તિ પ્રાઇમાવેરા નથી વાપરતું તો એને તમારે બતાવવો છે. તો એના માટે તમે શું કરી શકો છો, આટલા ફોર્મેટની અંદર તમે એને એક્સપોર્ટ કરી શકો છો. જો તમારે માઇક્રોસોફ્ટ પ્રોજેક્ટ કોઈ વાપરતું હોય અને એને બતાવવું હોય તો માઇક્રોસોફ્ટ પ્રોજેક્ટ નામ જે MPP ફાઇલ હોય એની અંદર પણ તમે છે એને એક્સપોર્ટ કરાવી શકો છો. બરોબર, તો આપણે છે આ પ્રોજેક્ટને માઇક્રોસોફ્ટ પ્રોજેક્ટની ફાઇલ બનાવવા માટે ટ્રાય કરીએ. રાઈટ, પ્રોજેક્ટ આખો પ્રોજેક્ટ કરવો છે કે ખાલી છે એ રિસોર્સિસ કરવા, તો કે ભાઈ આપણે આખો પ્રોજેક્ટ છે એ એક્સપોર્ટ કરવો છે. નેક્સ્ટ આપીએ તો પૂછે છે કયા કયા પ્રોજેક્ટ, તો રિલાયન્સ જામનગર, રિલાયન્સ કોલકાતા બે બતાવે છે તો આપણે ખાલી જામનગર જ રાખીએ, કોલકાતા ઉપરથી ટીક કાઢી લઈએ. રાઈટ, બીજી કોઈ વસ્તુમાં એડ કરવાની જરૂર નથી. નેક્સ્ટ આપીને ફિનિશ આપી દો એટલે એ છે આખું એક્સપોર્ટ થઈને હમણાં એની માઇક્રોસોફ્ટ પ્રોજેક્ટની જે ફાઇલ હોય એ .mpp વાળા એક્સટેન્શનની હોય તો એ MPP ફાઇલ છે જનરેટ થઈ જશે. કઈ જગ્યાએ થયું છે તો કે અહીંયા લોગ ફાઇલમાં અમુક એરર્સ બતાવે છે પણ એ આખો એક્સપોર્ટ થઈ ગયો છે. તો આપણે એક્સપોર્ટની પહેલા લોકેશન જોઈ લઈએ કે કઈ જગ્યાએ એક્સપોર્ટ થાય છે અને ત્યાર પછી છે એને આપણે એક્સેસ કરીએ. તો પહેલા વિન્ડોઝ ઉપર જોઈ લઈએ. નથી તો પછી છે આપણે બાય ડિફોલ્ટ સેટિંગ્સમાં જોવા જવું પડશે કે યુઝર પ્રેફરન્સની અંદર એને ક્યાં છે એક્સપોર્ટ કર્યું છે. જસ્ટ એ મિનિટ, આપણે છે જસ્ટ ચેક કરી લઉં છું કે એ એક્સપોર્ટ કરીને ફાઇલ છે એ ક્યાં બનાવે છે. ઓકે, તો એ છે એ તમારા ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરની અંદર ફાઇલ બને છે. એને મેં છે વિન્ડોઝ સ્ક્રીન ઉપર લઈ લીધેલી છે ફાઇલને. એને છે હું સ્ક્રીન શેર કરીને તમને બતાવી રહ્યો છું હમણાં. આ રિલાયન્સ જામનગર નામની MS પ્રોજેક્ટની ફાઇલ છે તમારી આખી રેડી સેટઅપ થઈ ગઈ છે. રાઈટ,
તમે જોઈ શકો છો આ વસ્તુ આખી MS પ્રોજેક્ટમાં ઓપન થઈ ગઈ. MS પ્રોજેક્ટમાં ઓપન થતાની સાથે જ અહીંયા છે એમણે રેડ માર્ક બતાવી દીધા કે ભાઈ તમારો રિસોર્સ છે એ બે પેરેલલ ચાલતી એક્ટિવિટીઝ સાથે ચાલતી એક્ટિવિટીઝમાં કોઈ પણ એક સિમિલર રિસોર્સને તમે અસાઇન કર્યો છે કે જેના કારણે એ ઓવર એલોકેશન બતાવી રહ્યું છે. પણ અહીંયા જે ડ્યુરેશન છે એ ચેન્જ થઈ ગયું. શા માટે ચેન્જ થઈ ગયું છે તો કે એ વસ્તુ તમે અહીંયા ઓપન કરતાની સાથે જ જે MS પ્રોજેક્ટનું ડિફોલ્ટ કેલેન્ડર હોય કે જે 6 ડેઝનું વર્ક વીક પ્રમાણે ચાલતું હોય, 5 ડેઝના વર્ક વીક પ્રમાણે, તો એ પ્રકારના કેલેન્ડરની અંદર આખો પ્રોજેક્ટ કન્વર્ટ થઈ ગયો છે. એટલા માટે છે એ શેડ્યુલ ચેન્જ થઈ ગયું. તમારે આને ફરીથી ઓરિજિનલ કન્ડિશનમાં લઈ આવવા માટે એના પ્રકારનું કેલેન્ડર છે એ અહીંયા સેટઅપ ગોઠવવું પડે. અધરવાઇઝ તમે છે એ જો એ વસ્તુને ડિસ્ટર્બન્સ ન પહોંચાડવા માંગતા હોય તો પ્રાઇમાવેરાની અંદર એક્સપોર્ટ જે કરો છો એ તમે એને એક્સેલની અંદર સ્પ્રેડશીટની અંદર પણ એક્સપોર્ટ કરાવી શકો છો. તો એ પ્રકારે આપણે છે એ એક્સપોર્ટ કરાવવા માટે જોઈએ તો પૂછે છે કેટલી વસ્તુઓ તમારે કરાવી છે તો કે એક્ટિવિટીઝ, એના રિલેશનશિપ, એક્સપેન્સીસ, રિસોર્સ અને રિસોર્સને ક્યાં ક્યાં અસાઇન કર્યો છે એ બધી જ વસ્તુઓ કયા પ્રોજેક્ટ માટે તો કે રિલાયન્સ જામનગરના પ્રોજેક્ટ માટે છે એ આપણે અસાઇન કરાવીએ છીએ. રાઈટ, એક્સપોર્ટ છે થઈ ગયું છે. ફરીથી મારા છે એ ડોક્યુમેન્ટ ફોલ્ડરની અંદર આ બધી વસ્તુઓ માય ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરની અંદર આ ફાઇલ એક્સપોર્ટ થઈ હતી અને હું સ્ક્રીન ઉપર લઈ આવ્યો અને હવે જોઈએ કે કયા પ્રકારનું એક્સપોર્ટ છે કરીને આપે છે. તો બાય ડિફોલ્ટ અહીંયા છે આપણને આ પ્રકારે કંઈક દેખાય છે. એક્ટિવિટીઝ, એના રિસોર્સનું લિસ્ટ, જે કંઈ પણ વસ્તુઓ આપણી એમાં પ્રાઇમાવેરાની અંદર બતાવતા હતા એ જ સેમ વસ્તુઓ છે તમારા એક્સેલની અંદર આવી ગઈ છે. રાઈટ, ટાસ્કનું છે નીચે ટેબ આવી ગયું છે. પ્રોજેક્ટના કોસ્ટ રિલેટેડ જેટલી પણ વસ્તુઓ આપણે ડિટેલ એડ કરેલી હશે એટલી બધી જ ડિટેલ છે તમારી અહીંયા બતાવવા મળશે. બરોબર, તો આ પ્રકારે તમે અલગ અલગ પ્રકારના રિપોર્ટ્સ બનાવી શકો છો અને એના સિવાય ઘણું બધું તમે આ સોફ્ટવેર્સની અંદર કરી શકો છો. બરોબર, આ એક આપણે અત્યારે બેઝિક આઈડિયા મેળવો છે કે ઓવરઓલ પ્રોજેક્ટનું સેટઅપ કઈ રીતે ગોઠવવું. ત્યાર પછી તમે અલગ અલગ એના રિપોર્ટ્સ જનરેટ કરીને અથવા તો એની ક્રિટિકલ એક્ટિવિટીઝને આઈડેન્ટિફાઈ કરીને અને બીજી ઘણી રીતે છે એ તમે આ સોફ્ટવેરનો ઉપયોગ પ્રોજેક્ટના મોનિટરિંગ અને કંટ્રોલ માટે કરી શકો છો. બરોબર, રાઈટ. તો આમાં કોઈને ક્વેરી ક્વેશ્ચન્સ હોય તો પૂછી શકો છો. યસ ભાઈઓ, કોઈને ક્વેરી હોય તો પૂછી શકો છો. અધરવાઇઝ આપણે છે અહીંયા આટલું રાખીએ છીએ. બીજું કંઈ પણ સોફ્ટવેરના ઇન્સ્ટોલેશનમાં કે પછી છે એ